હીરામાં બજારમાં તમે જતા હતા, આપણે પાસે માસ્ટરી છે શેની છે? વરાછા વિસ્તાર તમે વેલંજાજ કેમ સિલેક્ટ કર્યું? સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા તેમજ આર્કિટેક્ચર અને વિદ્યાર્થીઓને સવારના પોરમાં વાંચવું હોય અથવા સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે બધા વીઘા એમના ફળિયા મૂકીને આવ્યા છે. ફાટડી બજારો ને નાના નાના મકાનો 3-4 હજાર મીડિયમ ફેમિલી રહી છે જી. 1,80,000 મીટર. કે 62 વીઘામાં સોસાયટી એટલે બિલ્ડર હોય તો કઈ રીતના બની જાય? તો આપણે મને પુસ્તક લખ્યું છે કેવો જ્ઞાની ઉત્તમ હોવો જોઈએ. તમને પ્રેરણા ક્યાંથી મળી? યુવાનો જે રિયલ એસ્ટેટમાં આવવા માંગે છે, ફેમિલીની બેજી દુનિયા થવું છે. ગામનો ગામ અને શહેરનો શહેર. બિઝનેસમાં તમારો આગળનો ધ્યેય શું કે? આ કોઈ પણ સફળતા પાછળ અનેકના કે તમે જે કાર્ય કરો સમજી લો. લગભગ આવું ઇતિહાસમાં કે લગભગ સુરતમાં તો નહીં બન્યું હોય. આપણે પાસે જે ગીતાજી છે, ભાગવત છે, આપણે કયા સ્વાર્થથી વાત? આપણે કદાચ શાક ખાવું પડે આપણે 3 ને 6 ખાઈ. સુરત તો કે કરણની ભૂમિ અને કે તો વેલંજા તો કે વેલંજા લોનની ભૂમિ એમ. તો નોળે પણ ન બનાવે ઊંચું બનાવે. અને કોઈ પણ નાખતાની લારી પર નથી. વાર્તા છે કે કવિતા છે કે નવલકથા છે કાંઈ પણ. જય શ્રી કૃષ્ણ, નમસ્કાર જી. આજે આપનું સ્વાગત છે આજના નવા પોડકાસ્ટમાં. આજે આપણી જોડે ઉપસ્થિત છે એવા વ્યક્તિ કે જેણે માત્ર ઇમારતો નથી બાંધી, પરંતુ કહેવાય ને કે મધ્યમ વર્ગના યુવાનોના તેમજ બાળકોના સપનાઓ બાંધ્યા છે. તેમાંનો એક પરિવાર એ અમારો પરિવાર છે. સૌરાષ્ટ્ર કે સુરત તમામ વેલંજાને જાણતા હોય તો રામવાટિકાને અથવા તો આનંદ વાટિકાને કેમ ન જાણે? તો આજે આપણી જોડે ઉપસ્થિત છે આનંદ વાટિકા તેમજ રામવાટિકાના સ્વપ્નદ્રષ્ટા, સાથે સાથે તેમના ઘડવૈયા શ્રી મહેન્દ્રભાઈ શિરોયા, જેમને ઉલામણે અમે સૌ બાપુ તરીકે ઓળખીએ છીએ. તો આજે એમના સમયથી અને એમની વાતોથી મારે ખૂબ જ જાણવું છે અને તમને પણ જણાવવું છે કે કેવો વ્યક્તિ હતો અને કેટલી સાદાઈથી અમે જ્યારે પણ એને મળીએ છીએ તે સાદાઈ તો બહુ જ મળે છે. આમ તો હવે મારે ફરી એમની વધારે વાતો નથી કરી, ડાયરેક્ટ એના મોઢેથી આપણે એમની વાતોને સાંભળવી છે. તો વધુ સમય વ્યતીત નહીં કરતા સીધા મહેન્દ્રભાઈના ચરણોમાં વંદન કરીને એમના સમય બદલ ખૂબ ખૂબ થેન્ક યુ કહીને પોડકાસ્ટની શરૂઆત કરવી છે. તો કેમ છો? નમસ્કાર મહેન્દ્રભાઈ. તો આજે આપણા પોડકાસ્ટમાં ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. મારે તમારા બાળપણથી તમને લઈ જવા છે કે ક્યાં તમારો જન્મ થયો હતો, કયા ગામમાં તમે નાના મોટા થયા, સ્કૂલમાં તમે કેવા હતા? તો તમે શરૂઆત કરો તમારા વિશે. અમારો જન્મ ગામ બવાડા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી, સૌરાષ્ટ્ર. હા, પ્રાથમિક ક્યાં છે? બવાડા. અને જે પ્રાથમિક જે બવાડા જે ભણતા ત્યાં જે હતા તે ત્યાં બીજો ડુંગર આવતી ભણવા. ગામનું ગામ એની મજા આમ તો ભણવાની રહેવાની બધા. અને મમ્મી પપ્પા હતા, દાદા હતા ખેતીમાં. હા, ખેતીમાં. અને ખેતી પણ એ માનો તો મમ્મી પપ્પા આજે કેમ નાના છોકરામાં મદદ કરતા હોય. તેમાં વાડીએ જાય, ખેતર જાય, ભણવા જાય. અને ખેતી બી હારવાય કરતા છે ને. એ ક્યારે શીખ્યા એનું કોઈ આમ કઈ ખેતી ને મમ્મી પપ્પાને થાય એમ કરતા વાળવા શીખ્યા, લડવા શીખ્યા, હાથ જાગતા શીખ્યા. એમાં ખેતીનું કામ બધું વાવતા, ભર ભરતા, કોઈ પણ હાથી હુંડા બાંધવા કે ખાંડા ભરવા કે ટાંડાનો મોડ બાંધવો. એટલે એવા દાદા હતા એ બી વચ્ચા હતા ને. એટલે એ પણ બચપણ ત્યાં ગયું. પછી ભણ્યા અમે અમરેલી. કેટલા સુધી અભ્યાસ કર્યો? 12 સાઈઝ. અને જે બોર્ડિંગમાં જ્યારે અમરેલી પટેલ બોર્ડિંગમાં પહેલો બવાડા તમે અચ્છા. એ વખતે જે કુટુંબ તમે હતો કેના તો મધ્ય વર્ગના જે ખેડૂતના છોકરા, હા, એને જે ગામડેથી જે બોર્ડિંગમાં રહેવાનો અને ગોતનો તો ફરવામાં ભણવા એ રીતે બચપન પસાર. તો એક સાયન્સના વિદ્યાર્થીને પછી સુરત આવવાનું મન કઈ રીતના થયું? ક્યારે તમે સુરત આવ્યા? એમાં 12 પૂરું કર્યું અને 12માં મારે પેપર આપ્યું ને પછી વેકેશન એટલો એટલે જે મિત્રો આવતા હતા સુરત ફરવા આવતા હતા. એટલે મને કીધું પણ બાય કીધું જા મેં નહીં જવું કે હા ને આપણે ફરીએ ને હા જોઈએ એમ. ફરવા આવ્યા એટલે હું ત્રણજી ચા એટલે સુરતથી દોઈ ત્યાં નામ હતું. હા, આજે નિવેશી કાર્ય વાત 1990. આ નિવાય એટલે ખોરાઈ ગયું. પછી એનો ટાઈમ નથી જતો શું કરું? પછી ત્યારે અમારા ગામના વધારવા હતા આપણે પુરાવતા દૂધ એટલે પૂરી રહી એ તાળ લઈ. પછી એમાં શું હોય હા પૂરેપૂરી રીતના બતાવે એટલે ધંધો થાય. હા, તો બતાવાય છે તો સીધો ધંધો થવા માંડ્યો. ત્યારે બજાર બહુ સરળ, આંટી ખોટી નહોતી.
અને કન્ડિશન પણ નથી 2 દી 5 દી રોકડાના ધંધા તો આવ્યા ત્યાં ફરવા પણ કમાય એટલે પૈસા બસાવી અને દેવાય સમજો ને એ ભણવાનું માંડે પડે ઉમેર બાકી ભણવી કે નહીં આપણે ભણવું તો કમાવા આવતું ને મને આવડી ગયો એટલે હીરાનો ધંધો પેલો તમને આવ્યો એ બજારમાં સીધો ને હે હીરા નથી ઓકે સીધા બજાર પર સીધા બધા આવ્યા ફરતા વચ્ચે ટાઈમ થાય ને તો બધાનો થઈ એ પાછા જેવા પૈસા વાપરવાનું થઈ જાય ને પછી પાછા લઈ જાય પિક્ચર મેં આપતો કહું એ રીત તો સ્ટાર્ટિંગ એમ હતો એ જ્યાં આપણે તો બાળપણના એવો કોઈ મિત્ર અથવા તો શિક્ષક કે જેણે તમને કહેવાય ને કે ખૂબ જ મહત્વનો બોધપાઠ આપ્યો હોય જીવનમાં એવું ખરું ભાઈ જો બોધપાઠ તો જે છે ને સમયની જે માંગ છે સમજી લો એમાં આપણે જે જ્ઞાન કાઢી આપણો જે બોધમાં એક જ છે કે તમને જે ઉત્તમ લાગ્યું એ કરવાની તમે કોશિશ કરો અને આગળનું સ્ટેપ કરો જ્યાં પકડો પછી આગળ સ્ટેપ કરો પણ તમારે જે કાઢી તમને જ્ઞાન દ્વારા તમે પ્રાપ્ત કરવું છે જ્ઞાન થઈ જાય અને ક્રિયામાં આપે આગળ પછી નીચે પેન બાદ તમારે પૂછાય છે ફરવી છે પૂરી છે હમણાં ખબર છે પ્લસ અહીં છે બ્રેક અહીં છે હંડ્રેડ કે જોઈન્ટ અહીં તો એમ નાખતા આવડી જાય ક્રિયામાં નાખો તો તમને આવડે રોટલી આપણે ઘરે બનાવી દઈએ તો રોટલી આપણે બનાવી તો આપણે ખબર છે રોટ આવી રીતે બંધાય ને આવી રીતે રોટલી બને આવી રીતે શેપાય આપણું પૂરું જીવન આવી ગયું ભાઈ આવડે ખરા ના જો ક્રિયામાં ના થતો આવ તો પછી આગળ તમે ટેપ આવો રોટલી થાય તો બી નકલી રોટલી છે રોટલી આવડતી હોય તો એને ભાગે કે આવડે એવું નક્કી નથી એટલે પાપડ આવે નક્કી ચેપુલો બધાને પોતાનું નોલેજ અને આજે આપણે હાથ છે ને એ અનુવા હરેકમાં પોતાની આવડત છે અને આપણો જે વ્યાજનું જે પુત્ર છે તે આપણો જે અજ્ઞાન જે છે એને જ્ઞાનમાં લાવવાનું માનવ જે છે એ પછી ચેતન બધામાં તમે મને પર્સનલ લખતા હોય ગુજરાતીને ઇંગ્લિશ તમે લખતા આવડે તો તમને ઉર્દુ લખતા ન આવડે ઉર્દુ લખો તો બી નહીં આવે તમે નહીં આવડે કોમ નહીં આવડે આપણે આના પ્રેક્ટિસ પણ એટલી યારે તમને હવે એ પ્રશ્ન પૂછ્યો હતો કે હીરામાં બજારમાં તમે જતા હતા ત્યાંથી તમને વિચાર કઈ રીતના આવ્યો કે તમે બાંધકામ શરૂ કરશો તમે પહેલો પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો હતો અને કઈ રીતે હીરામાં હતા ને લીધો હીરામાં અમે ત્યારે હું શીખ્યો હું નહીં તો કે ઘસવાનું મૂળ જે ધંધો જે હીરાનો જે પ્રખ્યાત જે કટ ચૂકવું જોઈએ એ કરતું જ્ઞાન થયું નહીં ન છૂટે ઉપરાંત જોઈએ માહિતી પ્રાપ્ત થાય નહીં પણ જે પણ થતું નહીં એમાં એ નંબર હોય પુસ્તક કરવાળો તો એને થોડો ભાવ ભરી અને પછી આપણે સહી તો આપણે હેલ્પ છે રેસામાં લેવા માટે એ ઘસતું લાંબા કાપડ નાખીએ કે નહીં રફનું કરીએ કે નહીં હવે આપણે એ ખરીદી કરતા હતા વેચતા તેમાં એકીએ પણ જે મોટા પાયે કરવું હતું એની જ્ઞાનની ઘટી કે ભાઈ આપણા ટાઈમે આપણે આ જે નોલેજ લૂંટું તે નીકળી પણ આપણે આમાં નોલેજ છે કેમાં પ્લાન અમે જ્યારે ઉપર મકાન બનાવ્યું ને ત્યારે એ પેલું ક્યાં પડ્યું હતું રોજ પડી વૃક્ષ પડે પૂરા આ પૂરા કાઢી દીધો તો એ બી મકાન ફિલે ભરાઈ ગયું અને નંબર ફેરફાર કરવાના ત્યાં આર્કિટેક્ટને મળ્યા એ કે એમ ન થાય મેં કહે ને એમ થાય એમ નહીં પછી મેં જ્યારે હું 8 10 ભર્યો ને ત્યારે ટેક્ટિક ઉપર મારો કે અમરેલી એમાં અમારો ડ્રોઈંગ વિભાગ આવે ને કેમ દોરવું એ અમને મને પોતાને સોડે હા એ તો હું પછી જાતે મેં ડ્રોઈંગ કરવું કીધું ત્યાં 3 બેડરૂમ અને હોલ અને કિચનનું એ જે ફિલે ભરાઈ ગયું છતાં બી એ સેટ કરી દીધું ગાડો આપણે આવડે પછી બાંધકામમાં રહીને બજારમાં રહી એમ કરતાં જો ભાઈ આપણે એક છોડવું પછી ગમે તો કેવું છોડવું તો આપણે જે છોડવાનું થતું હોય તો આપણે પાસે જે માર્કેટ છે શેની છે તો સારો પ્લાન અને સારો બાંધો લોકો જોયું કન્સ્ટ્રક્શનમાં મજબૂતી આપતા નથી દેખરેખમાં ક્યાંક બોર્ડ ભરે તો એ વિભાગ આપણે પાસે મહત્વનો કેનો તો કે ભાઈ બાંધકામમાં તો પછી બજાર છોડીને બાંધકામમાં રચી દીધું અને એમાં વ્યવસ્થિત પ્લાન આપી અને બાંધકામ આપણે ખુશી થઈ કે ભાઈ પૈસા કોના તો સભ્ય વાપરવું કોના સભ્યમાં તો આપણે હુકમ નબળું બનાવો બરાબર છે હા એવો માલનો બગાડ ન થાય એને ધ્યાન રાખીએ ખોટા પૈસા વધુ હોય એનું આપણે ધ્યાન રાખીએ પણ જે આપણને તેમાં ઊંચું રાખવાનું નહીં એટલે મેઇન સૂત્ર મને એ કર કે પૈસા સભ્ય ન થાય વાપરવાનું સભ્ય ન થાય તો આપણે મોડું કરાય નહીં તો આપણા પૈસા નથી એમ ન થાય કે આપણને લોભ ન હોય ઉદાહરણ છે કે આપણે સિમેન્ટ વાપરી આપણે રોડ ઓટા મીકી છે આપણું નાખે તમે રોડ નાખ ખરેખર મૂળ તમે જો દઈ છે પૈસા કોના સભ્ય નથી વાપરવું સભ્ય નથી આપણે સારું બનાવો તો લોકો લે જ અને કાર્ય લોકો તો ત્યારે અમારે જે બાંધકામ છે ને એમાં ત્યારે એમ પચર પ્લોટો એક બનાવો પછી યોગી સૌ કાંઈ તો એમ જ મહાલક્ષ્મી તો એમ જ સીમાડે તો ત્યારે જે પ્રભુ ઉચ્ચગણ હતા ને પ્રભુ એને કે તમે દેશો ને હો ને એટલે કે તમારા સભ્ય આવે છે જ્યારે ત્યારે લોકો ઓર્ગેનાઇઝર હતા ને એને અમે ત્યારે
પ્રસ્તાવ કોપોટ એમ રહે બાંધીને રહેશે. દર્શક મિત્રોને હવે હું એ પ્રોજેક્ટ વિશે લઈ જવા માગું છું કે કહેવાય ને કે આ સાલ તો મને નથી ખબર, લગભગ 2010ની 12ની આજુબાજુની સાલ હતી અને વરાછા વિસ્તાર ખૂબ જ ગીચ બની જતો હતો અને કહેવાય ને કે નવા પ્રોજેક્ટની આશાએ હતી. ત્યારે મહેન્દ્રભાઈ એટલે કે બાપુએ વેલેન્જા સિલેક્ટ કર્યું. ત્યારે લોકોને કોઈને ખબર જ નહોતી, અથવા તો મોટા વરાછાથી પણ 10 કિલોમીટર જેવું અંતર ખરું અને ત્યાં નાની હુંડી નહીં, 5-10 મકાનની નહીં કે 100 મકાનની નહીં, પણ ખૂબ જ વિશાળ જગ્યાઓમાં ખૂબ જ વિશાળ સોસાયટીઓ પાડી. બાપુ, તો તમને મારે એ પ્રશ્ન પૂછવો છે કે તમને આ સાહસ ક્યાંથી આવ્યું હતું, અથવા તો તમે વેલેન્જા જ કેમ સિલેક્ટ કર્યું? એમાં હું તો ભાઈ જ્યારે ટીપી લાગ્યું ને 2010માં ટીપી લાગી યોગી છો, ત્યારે મેં ડ્રોઈંગ કર્યું કેનું, ત્યારે ત્યાં પછી હાઈલાઇટ દોરે છે પણ બોલું પ્લોટમાં પોલ્યુશનમાં જ. અચ્છા. એટલે ડ્રોઈંગ કર્યું એટલે એમાં પ્લેટ ઉપરાંત શુદ્ધ થાય બેકમાં નહીં મોમેટો એટલે એમાં ડીલોડી થાય બરાબર. ત્યાં ખાલી પાછળ મેં શું કહેવાય ડ્રોઈંગ કર્યું તો પ્લેટનો પાછળ સંતોષ કરે સંતોષ છું નહીં, તો એ ડાયમંડને તો ઈચ્છા પર બોલી. ત્યાં એ જે ડિઝાઇન નહોતો ત્યારે 8 થી 10 મહિના અમે ખાલી કાગળમાંથી દોરતા જ મળે ને સંતોષ આપતા. અને પછી 8 મહિને હવે ટેમ્પલ બનાવ્યું ને જેવું બહુ ઉપયોગ ને એની મેં ડેપો કીધી હતી એવું ભક્તિમાં અમારે પીડ્યું બરોબર છે. ત્યાં ભક્તિ એટલે ડીનો અને જે ડાયમંડ હતો એટલે ઈચ્છા પર બરોબર ત્યાં હશે ને સોસાયટી. પછી મેં જ્યારે પણ અટકો લગ્નમાં કોઈ સાંડા પૂડીમાં તે પસંદમાં ભેગા થાય ને એટલે યોગી સદમાં આપણે રહેવાનું ખાના બરાબર યોગી સદમાં. તો ત્યારે લોકો કહે તો ભાઈ તમે કંઈક સોસાયટી બનાવો ને મેં બકારી જે હોય ભાઈ કે સારું બકારી જ્યાં મળતું નથી એમ બીજું હવે મકાન મળતું નથી. હા તો પછી અમારા નેમભાઈ તમને એને આપણા પ્રોગ્રામ એને વાળી કે પણ આ માટે એ કે સારો બરાબર. અમારે બેનના જેલને ત્યાં તો ઉદ્ધવનું ઓપલી ત્યાં એ ભેગા કરે અમે ભેગા કર્યા એટલે મેં મુલાકાત કરે પહેરી એટલે એ કહે કે આવો તો બતાવે એને આ પ્રોગ્રામ જગ્યા બતાવે તો જગ્યા બતાવી એમાં જગ્યામાં પછી એ કે પણ નાની હોય જગ્યા તો જોઈ તો બધી નથી કીધું અમારી જગ્યા તો મળી ગયો આપણે હાલે બહુ જમણે એને એક નક્કી હતું અમારે જગ્યા આપી બાંધ છે કેમ નક્કી છે એ છે કે ભાઈ જગ્યા હા રામાણી પેલી પહેલો વિભાગ બીજો વિભાગ છે કે અચ્છા. હવે તો લૂંટન સ્કૂલ છે બમ્બી હા ત્યારે એ જાણવા એને એ રૂપિયા પારા આપી હા એમ ભાઈ બહુ એટલે એ બારો કાંઈ કર્યું શરૂ પૂરી અને તે જે કરવું હતું ને એ બે વિશે ગંજા બગીન છે વસુભાઈ દેવી છે વિશ્વ નેમભાઈ બહુ હતા એ અને આ સામે મેં રૂપભાઈ છે ને પ્રવીણભાઈ એટલે બધા જે ભાગીરો છે રંજીભાઈ પ્રવીણભાઈ એમ છે વાળો બાંધીને વેચી અને એ જે બોલ આપનાર છે એ અમારે સભ્ય જૂના એ તમે બનાવો ને અમે લીધો એ એટલે જ્યારે મેં એમાં શરૂ કર્યું ત્યારે કોઈ વેલેજા કોઈ નામ નહોતું વેલજાક હા. અને એ પેલી સોસાયટી મૂકી એટલે એકદમ મારવાડ આવ્યો વેપારી એ બીજું તો કાંઈ નહીં કે હું તમને એટલું કહું એ અમારા રાજસ્થાનની મારી બાપોએ મકાન લઈને એવો બેસ્યો નથી. એ બધા બહાર નીકળી ગયા દેશ છે એ મજૂર વર્ગ છે. તમે એના કોઈ ઊંડી સોસાયટી બનાવી ખરેખર કાઠિયાવાડમાંથી આ ખૂબ આવે છે એમ આપણે ખાલી પટેલ જ આપવાની એવું બધે આ મકાનની મેં બનાવી છે એ ગુંજાવા નથી ત્યાં વરાસર ખરેખર આ લોકોને આખા ફેમિલી અનુકૂળ આવે એવું પ્લાન. અને ત્યારે બી સભ્યો કે થોડા બહુ આવે મિત્રો એ તમે આગળ કહો ઓટલો મૂકાયો એ વસ્તુ તો દઈ ને એમ. અને મારા ઘરે મેં મારા બાપુની મેં કીધું ઈશ કે તો સભ્ય વાલી પર હિસાબ થઈ ગયા બરાબર. એને કે પડે એ જગ્યાએ ફેરથી ખેર ન થાય ઘડિયા માટે છોકરા માટે જરૂરી છોકરા છે તો એ મને ઓટલે બેઠા હોય તો બહેરાવું તમને ચાટતું કરવું છે કોઈ ભરત કામ કરવું છે કૃષ્ણ કામ કરવું છે તો સૂર્યના પ્રકાશના કામ કરીએ કે લાઇટ બી બોલાવી અને જે કુદરતની વૈશ્ચર્ય કે મારામાં શું કે સ્ફૂર્તિ સ્વાસ્થ્ય સારું હોય અને 600 મકાનની ટૂંકી છે હતી એટલે એ પ્રેયર જગ્યાએ યુઝ કરીએ એટલે આપણે જે રામાટેકો જે કન્સેપ્ટ છે એ 600 મકાન હા. સહામન અને આપણું બચ્યું હોય એટલે આરામથી લોકો હવાથી ફેમિલીમાં આનંદ લઈ. દર્શક મિત્રો અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા તેમજ આર્કિટેક્ચરોને હું ખાસ કહીશ કે એક તો સિટીથી દૂર પ્રોજેક્ટ સાથે સાથે નાની જેમ વાત કરીએ એમ કે ઓસરી મોટી હોય છે કારણ તો કે ત્યાં નાના મોટું કામ કરવું હોય હિંચકાટ ડાયમંડ ચોંટાડવાનું સુરતમાં ચાલે તો એ કરવું હોય અથવા તો વિદ્યાર્થીઓને સવારના પોરમાં વાંચવું હોય અથવા તો કંઈ બી બીજું કરવું હોય
તો એક રામ વાટિકા અથવા તો આનંદ વાટિકા બંને પોતામાં ને પોતામાં એક કેસ સ્ટડી છે કે જે છે ને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો જોઈએ કે કઈ રીતના આપણે સોસાયટીઓ બનાવી અથવા તો કઈ રીતના આપણે લોકોને આપવું. તો એક કહેવાય ને કે શહેરથી દૂર ભલે છે અને મૂડીને પણ પરવડે એવું ખરું, આ પણ અને આખા પરિવારનો સમાવેશ થઈ જાય. બોલ્યો સૌરાષ્ટ્રમાં કહેવાય ને કે બધા વીઘા એમના ફળિયા મૂકીને આવ્યા છે, તો અહીંયા એવું હાવ ન લાગે કે ભાઈ ઘર જ નથી. નહીં પડ્યો થઈ ગયો. હા, મોટું કર્યું. સોળ જ્યાં છ મકાન થઈ ગયા એટલે એને ત્યાં કે આડા નથી અને પડ્યો થઈ ગયા યુદ્ધ થાય અને કોમન યુદ્ધ છે ને એ જીવની મજાક. હા, જે નીચે રેસિડન્ટ છે તો બૈરાઓ ઘરે કે ટાઈમ હોય તો ઉઠલે બે ઉપર બજાર વાળીના કોઈ નિક્કી નહોતું અને ઉપરમાં ઉપર માર એટલે સાહેબ ઉપર બેઠું ને અંદર છે દાદા એટલે કોઈ ઉપર જાય. હા, અને ચારે મને કહેવા હતા કે તું બાકી દાદા કીધું ને બાબુ તો અમે લાઈન નહીં એમ તમને શું હતા મેં કીધું નહીં બીજું આપણે ઘણા ટાઈમ છે બીજું ધંધો કરી છે અને સુરતમાં રહી તો હવે શાંતિ છે રહે સોસાયટી હોવી જોઈએ. હા, બરોબર. અને અમે ક્યારેક રહીને મને અમદાવાદ કે વડોદરા રાજકોટ એટલે આપણે સુરત કહીએ ને તે એને બિલ્ડર કહીએ ને એટલે લોકો અમને એમ આવે કે આ લોકો બહુ સંકુચિતતાથી સ્વાટી પડે. હા, ખાકડી બજારો ને નાના નાના મકાનો બીજા વિશાળ જે છે સમજી ગયું લોકોના માનસિકમાં તો આપણે કોણ છે કે બિલ્ડર એ આપણે પ્રશ્ન સોલ્વ કરીએ તો એ અમે રામ માટે એ જ શરૂ કર્યું કે ભાઈ લોકોને લાવવું જોઈએ કે ખરેખર હેવામાં અનુકૂળ બધી રીતે છે. પછી એમાં જે ઘટી હતી એ પછી એમાં આનંદ માટે કંપની હતી ભાઈ રામ તો બરાબર એ કેન્દ્ર બધું સીઓપી આવે તો ઓલરેડી બધા રહેવાવાળાને વડેલોને બચાય એ હતું પાછું આનંદ માટે બોલતું હતા. બિઝનેસની દ્રષ્ટિએ તો સક્સેસ પ્રોજેક્ટ છે, પણ બાપુ આજે રામ વાટિકા અને આનંદ વાટિકા એટલે કે તમારી સોસાયટીમાં 3-4 હજાર મીડિયમ ફેમિલી રહી છે જે ખુલ્લીથી રહી શકે છે. એમાં એક ઉદાહરણ અમે છીએ કે કહેવાય ને કે આમ ખૂબ મજા આવી જાય એવી રીતના રહેવાનું. તો તમને કેવો આનંદ થાય છે કે તમારા બનાવેલા ઘરોમાં કહેવાય ને ભલે ને પૈસા કસ્ટમરોના જ છે તો ફેમિલીના જ છે, પણ તમે બનાવી છે કહેવાય તો ઘડોયા તમે, તો તમને આમ દિલથી આનંદ કેવો થાય છે ત્યારે? અને એ આપણે લાગણીથી દ્રષ્ટિએ વાત કરીએ. હું મેં જે આજે પ્રોજેક્ટ છે ને સમજેલું એ દિનોડે કર્યો પક્ષી ઈચ્છાપોર કર્યો રાવડ કાંઈ મેં જે સોહડે કર્યો ને એમાં લોકો પછી કોઈને માનને જરૂર પડે તો હું જોઈ લ્યો રામ બાબુ શું કામ પૂરું મકાન આપ્યું નકર જનરલ જેવું જ્યાં 100 પડી જાય ત્યાં ઉપરથી શરૂ કર શું કામ પૂરતું મકાન આપ નીચેથી તે પણ આંશી મકાન આપ અને ગ્રાહક તે કેવું છે ભગવાન એટલે મેં એવું નથી કાંઈ ભગવત તારી સૈનિક શોધે હતી મહાલક્ષ્મી કિલ્લી દુગી શોકે માનો કે જે અમને આટલું એ છેલ્લું પછી વધી વગર તું ત્યારે છેલ્લું તમને ઈનોડી બને ને સિંધાજી તો સીધી હતી ટાઈમ રામ માટે હેલી હું જ્યારે રાવણ ત્યાં સભ્ય આવતા બીજી એટલે મને એ વિશ્વાસ હું ઉત્તમ બનાવું છું એટલે ખરેખર સભ્ય આવે છે સભ્ય આવે છે તો આપણે ઢેવું ઢેરું પડાય એને એ જ્યારે નહીં આવે ચલો આપણે જોવા હા, આપણે બી જાય એટલે ધંધો જમો કરીને કિકલા અટકાય છે બરાબર નહીં એટલે ધરા છે એ શું રમશે એટલે એ આપણે એને પણ આપણે શ્રદ્ધા રાખો એમાં શ્રાપ પડી કે રમત ન કરો વ્યવહાર વર્તન એટલે કોઈ તમને પોડાની પડે. બાપુ હજી લોગી રામ વાટિકા આનંદ વાટિકાને આખું પરિવાર જ સમજે છે. દીકરા ધવલભાઈના લગ્ન હતા ત્યારે કહેવાય ને કે વિશાળ આયોજનો અને વિશાળ જમણવાર પણ હતા, અને જમવાનું હોય અમે લોકો ત્યાં જઈએ નહીં કે પણ બાપુ તરફથી તો આનંદ વાટિકા તરફથી હોય તો જઈએ, કારણ કે એવું લાગે કે નહીં આમ ખાવા પૂરતું નથી, આમ પેટ ભરીને શાંતિથી, અને વ્યવસ્થા પણ એવી હોય કે કહેવાય ને કે આપણે BAPSના આયોજનો જોઈએ છીએ અથવા તો બીજા મોટી સંસ્થાઓના એવા જ આયોજનો અહીંયા જોવા મળે છે. તો બાપુ તમારું એ પાછળનું શું ઇન્ટેન્શન હોય છે આવડા મોટા મોટા જમણવાર અને લોકોને એકઠા કરવા? એ હું લે હવે સમજી ગયો આપણે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે કોણ આનંદ રાખીએ તો પાડોશી સંબંધી ઘરના ધંધાના જે મિત્ર મંડળ હા, બરાબર છે તો કોઈક સ્નેહથી નજીક છે, કોઈક સંબંધથી નજીક છે, કોઈ વ્યવહારથી નજીક છે, અને ઘરાથી તો આપણે ભગવાન ગયો એટલે આપણે કંઈ નહીં આવે તો એ આપણે પણ ઉત્તમ ગણા તો કોઈ બાકી ન વળે મજૂરથી લે અને ખેડ્યું એટલે આપણે આમે તો આપણું વિવેક કરવો આપણે ફરજ ભાઈ આવે છે એ આપણા માટે આભાર કરેલો હા, જે આપણે બોલાવીને આવે પ્રોગ્રામ કરવા ખરા કે કરેક્ટ. ત્યાં પેલો આવે આને વળી પ્રોગ્રામ રહ્યો ને એમાં કામ નથી મિત્રો આવે એ પ્રોગ્રામ કરો કે ખરેખર થોડો માણા નહીં કહે કે એવું નથી કે અમારે છે ને ખરેખર બધા પ્રોગ્રામ કર્યા ને વસ્તુ પડી રહી તમે ધ્યાન રાખજો પણ મેં કીધું હું જ્યાં પ્રોગ્રામ કરું છું મારી પાસે લીખી દીધું હોય હા આપણે આમ તો બેઠે આપણે અનુવન બાંધ્યું આ કાળામાં એક કાળા 4 આવે છે આમાં 3 આવે આમાં 2 આવે આમાં 1 આવે આ કાળે વિચારતી ભાઈ 2 કાળા 1 કાળે એનું વન માનીએ તમે સવડો કરો ને તો તમારે હરખાસ થાય તો કોને કરાય ભાઈ ત્યાં હેઠું કરાય પછી પણ તમે મળો કે વોટ્સઅપ દ્વારા તમે એને વિવેક કરો, પછી જરૂર પડે ને ફોન પે વિવેક કરો, પછી મારો રામ માટે કોને પૂર્વપૂર્ણ છે ને કીરી પૂર્વ એનો ફોન કરો કે મારા કિલો આગળ કીધી હા, બરાબર છે. એ આપણે વિવેક કરે પછી આંચી પૂછ્યો ગાય બીજો ભાઈની દિવસે એ આવે કરે
આ વિવેક છે તો આપણે એમનું કોઈ નહીં આવડે કોઈ ભૂખ નહીં ખાવાની કીધી રમેશ છે પણ જે એનો જે માહોલ લોકો કોઈક માહોલ જોવા કોઈ વ્યવસ્થા જોવા કોઈ વિવેક જોવા હવે આ એમ થાય એવું અમારે જે કેશોભાઈ હતા ને જે ગોરબીના જિલ્લા પરિષદ પરનું નિયમભાઈ સભ્યથી એ ખાલી માનો એ કે વ્યક્તિગત આ આવું મને કેમ થાય હા ખાવાની તો વાત કરી એમ કે ભૂખા છે નહીં જે રસોઈ છે તો એમાં બી આપણે પછી આપણે તો ક્યાં સુધી અંદર જીતાવાનું પૂછી દો કે ભાઈ અત્યારે સિઝનેબલ બનવામાં અનુકૂળ રસોઈયાને બોલાવવાનો રસોઈયાને વાત કરવાની તું સરળતાથી તને શું હાલવા આવડે અને તું શું બનાવવાનું એ વધારે ખાય છે તો એ આગળ બનાવવાનું પૂછી દો કહેવાય ને કે મહેન્દ્રભાઈ આવડું મોટું વ્યક્તિત્વ છે તો હમણાં અમારો પોડકાસ્ટ શરૂ થવાના પહેલાં મેં હેતભાઈને અને પછી વાત કરી કે બાપુને કહ્યું જરી ગમતું બ્લેઝર પહેરી લે બસ તો કોટી પહેરી લે ત્યારે બાપુનો જે જવાબ હતો કે મારે નથી પહેરવું એમ મને નથી ગમતું અને મેં પણ જોયેલા છે જ્યારે ધવલભાઈના લગ્ન હતા ત્યારે પણ આ જ કપડામાં હતા અને લોકોને એવું કહેવા માંગી તો આ આટલી બધી સરળતા અને સાદાઈ કઈ રીતે રાખી શકો છો અને કેમ રાખવી જોઈએ અમારા માટે ઇજ્જત ને મેન એ તો શું છે જે લોકો જનરલ સુશોભનને વિશેષ આપવાનો સુશોભનની જરૂર નથી એવું નહીં સુશોભનની જરૂર છે જરૂરિયાત હા નહીં સુશોભનની જરૂર છે પણ એટલી બધી જરૂર નથી હા તમે રેવ પૂરી અસંગ હો એમ કહી તો પ્રસંગમાં તમે કપડાં હારા નથી તમે ડિસ્ટર્બ થઈ બરાબર નથી મેઇન પ્રસંગમાં આનંદ જેવો મહત્વ આનંદ જેવા માટે તમારે પડે તો પડે અને તમે શું કહો શો કરવો એ બરાબર નથી કે વરાદર મમ્મી ચાર થાય દાદામાં ચાર થાય પણ ચાર પહેરવામાં વાંધો નથી પણ આજે મહેમાનો મળવા જાય તો એ પૂછે ક્યાં આવે બ્યુટીફુલ કે તો મહેમાનો એ વિવેક પ્રકાશ એ બધું આપણે તો આ વસ્તુ થવી જોઈએ નહીં અને એ જે બહુ બી તમારે મને ચાર થઈને ગિફ્ટ પણ હતો પણ રામ વાટિકા શરૂ કર્યું ને ત્યારે મને અમારે ધવલને ત્યારે ભૂલી ગયું નતું હું બીજું કરી અને એ લોકો ફરતી આપણે શું કહેવાય દોરોની વાત હા માપન હા નહીં એ ધારાવડે કે ઓકે ધારાવાડ હા ધારાવડ હતું ને એમાં એક આપણે દોરો હતો ધારાપીક ફરતી દોરો બાજી ઘીચી કરી આખીનું વિધિ આપું તો અમે પ્રોગ્રામ બતાવી જમીન નાખતા પણ કીધા આખી માટી પાડી દીધી આમાં બધી રહેલું હોય છે ધવલ ક્યાંય ગયો એ ધવલ ક્યાંય ગયો ને તો મળ્યો ને કે આટો મને આવ્યા એ દાદા બ્રાહ્મણ દાદા કીધું અમરીશ કે ભાઈ હું તો ઘણા પ્રોગ્રામમાં ગયું છું આ ભૂમિપૂજનમાં તો આવડે મોટી સોસાયટી હોય ખરા જ પણ મોટા ગામ પણ ન હોય તો ખરેખર આ વિસાહાય એમ નદીની મેમ કેમ સારા ખેંચી નહીં કેમ નહીં હવે આજથી મેં કીધું અમને એ બંધ અને મેં ફોકસ એ ક્યાં આપવું છે તો કે ભાઈ આપણા ધંધા અચ્છા અને યાર તમે કપડાં બી દાદા હું સારા નહીં હું હોય કે બીજું નાની ઉંમર છે લો બધું કહો પણ મેળ પર આ તો એ પહેલી ના હા પણ ક્યારે હતું કે જે અમને ને 12 તારીખ બીજો નહીં લો અને 8 બોલો હા 12 બોલો 2012 અને 2 તારીખે એ જો હું દર દિવસે અંતર મેં ઓપનિંગ હતી 2 ફેબ્રુઆરી જગ્યા 12 ફેબ્રુઆરી ઓપનિંગ અને પાછું રામાયણ પાછું આપણે રામ ભગવાનનું થોડીક આગળ એમાં સ્ટોરી કહ્યું ને કે કઈ રીતના પછી આખો પ્રોજેક્ટ સક્સેસ ગયો ભૂમિપૂજનથી લઈને છેલ્લે જ્યારે તમે ઓફિસ પાછી બહાર નીકળી બીજા પ્રોજેક્ટમાં આવ્યો હતો થોડુંક જે રામ વાટિકા જે શરૂ કર્યું ને ત્યારે બી અમારા જે આગળ જે પ્રોજેક્ટ મળે છે ભાઈ એ કહેવાય કે ભાઈ મેનેજભાઈ તમે આટલું બાંધકામ તમે ચલાવો દઈએ એ અમારે ખરેખર વેચાણ છે વેચાણ એટલે અમે ચલાવી છીએ એ કે નહીં અમારે કોઈ પૂછવા નથી આવતો તો તમને લેવા કીધી જાય અમે રસ્તામાં છીએ હજી એવું જ છે ને એ કે ભાઈ એવું નથી કે જુઓ પછી મેં કહ્યું આપણા જો આવો પછી એને જે કેમ્પર વસ્તુ જોઈ ને કે આવો તમે રીતની એ તો બનાવો ને અમારું જેવું ન પછી અમે ઘણા ડીલો કે તમે આ વસ્તુ લઈ જાઓ ને તો બનાવો રામવાટિકા બંગલો છે એ પણ હુકમની જેમ નથી ખબર નથી ખરેખર કહું છું જે વ્યવસાયિક પ્લાનને બધું છે તમે અંદર એટલે મારી લો તમે એવું સુટેબલ બનાવો તો ગ્રાહક દે એને વિશ્વાસ નથી કે એટલું બધું તમે છૂટછાટ છોડો તો તમને નહીં પહોંચે ખર્ચો નહીં છે તો પૈસા કોણ સભ્યો ને સાથે આપણે એમ નહીં કે એટલા ફૂટ બાંધકામ થવું છે ભાઈ એવું નથી જેટલું ફૂટ વધ્યું સમજે તો એવું આપણે તો સરળ જોવાનું હોવો એમણે આપણે 10 વીઘા ફાઇલ મૂકી આપણે 10 વીઘા પુણ્યમાં લપતો કરી ગયો એ કહેતા 10 વીઘામાં આપણે 8 વીઘા લપતો કરી બીજું 5 વીઘામાં નથી મળે આપણે ક્યાં વજન કરો છો થોડોક નફો ઓછો કરો તો પછી 5 વીઘા તો નહીં તો 15 વીઘા તમને ફટાફટ કે થાય તમે 10 વીઘાનો પકડો થાય ને તેથી ત્યાં ત્રણ તમે ફળના રૂપમાં તમે જોવા મળી ગયો તો તમે જેટલું સરળ હતો એટલું તમારે ફાટ અને એ પાછળ આપણે વ્યાજી સારું છે બજેટ ગયા
નફો ગળો તોય ગળે, નામ નહોતોય બોલે. રામ બટકા કેટલા ફેંકા છે? એ સાહેબ પાછળ છે. ઓહો, 65 મીટર. આ 1,80,000 મીટર ત્યાં અને આર આના બટકા એ બે એવડી જ છે. બી પાછળ તો દર્શકોને એ પણ જણાવીશ કે આવડી મોટી વિશાળ જગ્યા 62 વીઘામાં સોસાયટી એટલે આ એની બાઉન્ડ્રી તમે આટો પાડો ને 3 કિલોમીટર કામ આટો, અને આની બાઉન્ડ્રી તમે આટો પાડો ને 3.5 ઉલ્લો ખાતર. એટલે બાઉન્ડ્રી આટો મારે ત્યાં તમારે બધાનું વેગ્યથી એ કામ મારે. અને દર્શકોને હવે એ વાત કહીશું કે બધાને એવું હોય છે કે બિલ્ડર હોય તો કઈ રીતના બની ગયા હોય, તો કે અભણ હોય, ભણવામાં કાંઈ હોય નહીં, અને કહેવાય ને કે ધક્કા મૂકી મારીને બિલ્ડર લોબીમાં જતા રહ્યા હોય. પણ બાપુ જોડે એવું જરાકે છે નહીં. બાપુએ મને પુસ્તક લખ્યું છે માનવીના મૂળ તત્વો. તો એ પુસ્તક મને જ્યારે મેં જોયું ને ત્યારે ખૂબ જ મને આમ આનંદ થયો. મેં વાંચ્યું પણ ખરી, પણ આખું મેં વાંચવાનો સમય નથી પડ્યો. જેમાં ભાગવદ્ ગીતાના પાઠ છે, પછી કેટલી આપણી ક્રિયાઓ હોવી જોઈએ, અને કેવો જ્ઞાની ઉત્તમ હોવો જોઈએ, પોતે જ પોતાનો પ્રકાશ, આવા ઘણા બધા એમાં મહત્ત્વના મુદ્દાઓ સામેલ થયા છે. તો મહેન્દ્રભાઈ, તમને મારે એ પ્રશ્ન પૂછવો છે કે આ પુસ્તક લખવાનું તમને પ્રેરણા ક્યાંથી મળી? પુસ્તક જે છે ને મને વાંચવટ પડી જાય. મારે જે મને કે વાંચવટ પડે તો હું બોડીમાંથી આવ્યો પીજો ત્યારે હું રાયબીજી વાંચતો સુરત અમને પટવા બિલ્ડિંગ. હા, વચ્ચે અમારે ત્યારે બધા 2 ટાઈમ 10 થી 2 અને પછી 4 થી 7. વચ્ચેથી 2 કલાક જે રિસેસ હોય ત્યારે એમાં વાંચીએ ને એમાં જાણતો. ત્યાં સ્ટાર્ટિંગમાં મને ઇંગ્લિશ વાંચો. ત્યાં બાજુ કોઈ ભાઈ હતા ને કે બધું ઇંગ્લિશમાં તમારે બહાર જાઉં છું મેં તમને કે તો તમારે ઇંગ્લિશ એવું દરસ છે તો ભાષા હતી કોઈ જ્ઞાન નથી. મેં તો જ્ઞાન કોને કે એ કે જે તમે હાર્દે સમજો એટલે તો વિકાસ થાય એના જ જ્ઞાન તો ભાષા. તો જે માતૃભાષામાં તમે જે તમને જ્ઞાન ગ્રહણ કરી શકો વ્યક્ત કરી શકો એ બીજી ભાષામાં હું તો બધી રહ્યો મેં કીધું કાંઈ નહીં હવે પડતું. આપણે જે માતૃભાષા એ પુસ્તક વાંચીએ એટલે એમાંથી એ છે આપણા શું કહેવાય પેપરને પૂરતી હા એમાંથી આપણા રસ લેતા. એમ કરતાં રવિ દેવું કથા પાસે એમાંથી આનંદ લેતા. બીજા વક્તાઓની કથા લઈને એમાંથી આનંદ લેતા. ને ઓરવી બે સાંભળે અને મજા આવે. એમ કરતાં મને કે આપણે કોરોના આવ્યો એટલે અમારે ઓલા ઘરનેથી પેમેન્ટ બધા આવ્યા એ બૈરાવ રીત ખોલે એટલે હું ઉપર વાંચો અને સાંભળો. પછી એમ થયું આ કરતાં એમ લીધું આપણે તારું નહીં કરી ગયો ભાઈ આમ મેન પોઈન્ટ આપણે લખીએ એટલે આપણે જાજુ એટલે જ્યાં લખાણમાં નાખવા ગયો સમજી ગયું ત્યાં ખ્યાલ આવે તો ભાઈ વક્તા છે સમજી ગયું જે વિશેષતા ઓછા છે એ લોકો જે ભાવને પગલે કેન્દ્રમાં રાખી એને લોકોનો કે ભાષામાં અને ક્રિયામાં આપવાની પૂછી કરી કે ભાઈ સંસ્કૃત શબ્દ વાપરે, હિન્દી વાપરે, ગુજરાતી વાપરે અને મૂળ શબ્દ વાપરે. અને એમાંથી જે એ લોકોને શ્રોતા એટલા બધા તંદરે થઈ જાય કે હલે નહીં. આ વિશેષતા છે. તો ભાવ જે સમજ્યું કે ભાઈ એની પછી ભાવ તેનો વડા કે દ્વેષ ભાવ છે, પ્રેમ ભાવ છે, ક્રોધ છે, સૂર્યપોરી એને વહેવાડા માટે એના નામ અલગ અલગ હોય. કોઈ પશુપંખીના રૂપ હોય, માણાના જી, રાજાના જી, ઋષિમુનિના જી. તો જે ભાવને ઓળખતા શીખી જાય તો પછી વાંચવું તમને અઘરું પડે નહીં. તો પછી તો સાંભળવાનું થાય ને તો અગાઉ આપણે આ મનપદમાં આવી ગયો ખાણું જોઈએ હાલ આનો વાંચો. હા, એ કહે આ તો બરાબર નહીં કરવા કે તો સારું થઈ ગયું. ઓલો ટાઈમ જ આનંદ આવતો એક ગયો અને જો પછી લખનમાં નાખ્યો એટલે પછી આ છોકરા કીધું આજે મેં સમજો તો તમને જીવનમાં જીવન જીવો હળવું થઈ. ભાઈ ભાવ નહીં સમજી કે આ ભાવને રાખી તમે ક્રિયા મેન ક્રિયા પાછળ તમારો ભાવ છે એ તમે કરાવો. માણસ એટલે શું બીજા પ્રાણી માણસ તો શું કે માણસ સમજી ગયો કે એને આપણા બીજા પ્રાણી જે છે એને પર બહુથી જરૂરિયાત પડી જાય પછી એને મનમાં આવે નથી ખાવાનું, પીવાનું, ઉઠવા બેવાનું, ઠંડી ગરમીથી બસવાનું એ આવે કે એને સમી ગયા પછી એના વેગ નથી. માણસ ત્યાર પછી જે વેગ છે પછી એમાં એ લોકોનો કીધો હોય. કોઈ આવેગ કીધું છે, કોઈ મન કીધું છે, કોઈ એને ઈચ્છા કીધી, કોઈ તૃષ્ણા કીધી. એ શબ્દ અલગ અલગ એ શબ્દ પણ એનું કેવળ હેતુ આ કયો કે ભાઈ માણસ જે છે એ જ મનુષ્ય અને પછતાય કે કોઈ પણ પ્રાણી કોઈ પણ જીવ હોય એની વિશેષતા હોય એની જે શારીરિક અને માનસિક જે છે એ પશુ પંખી હોય તો પણ ધારપણ હોય તો એટલે માણસ હોય તો માણસે જે આવેગ આવે છે
આવે કે આપણે ખાલી દીચાપ હા બરોબર. આપણે એમ થાય કે હું કાર્ય કરતો નથી. કાર્ય જે આ મનુષ્ય મારી પાસે જે છે તત્વ એ સતત આપણે જે કાર્ય કરવા પ્રેરે એ છે એને આપણે ખાલી દિશા આપો. દિશા આપી આપણી ફરજ. પહેલાં જ્ઞાન ધારણ કરવું, પછી ક્રિયામાં. તમે ક્રિયામાં નાખો, એટલે ક્રિયામાં તો નાખો પછી નાનું ટેપવું, પછી આગળ ટેપવું, તો દિશાને સારો કરે. તો શરીરની તમારે ઉર્જા ઓછી પડે, ખાવું ઓછું પડે, ગૂંથવાય રહો ને અને ભૂલ ન રહો. પૂરું યાદ લો, અમારે ખાણું હાલો ધૂમી ગયું, ખાણા પીવો, પાણી આપે, ચા આપે. આજે યુવાનો જે રિયલ એસ્ટેટમાં આવવા માગે છે એને મહેન્દ્રભાઈ શું સલાહ આપશે? નહીં, સલાહમાં એ છે તમારે જે માનો કે બેઝિક જરૂરિયાત છે એને તમે હોવી પડે. ફેમિલીની બેઝિક જરૂરિયાત શું છે? લેડીઝ છે, ઘર છે, કોનો લેડીઝ છે, હા, તો એને ભાડો પૂરતું, રસોડો પૂરતું, વડીલો ઘરે રહેશે તો એના માટે બેવાનો બુડલા છે, ઓસરી છે, પેલો ગામડે દાદી ગમે એવું કરે છે ને તો એને ફળ્યું હોય છે, ઓસરી પછી કરે. પછી એક ઘરની ઘર હોય તોય ઓસરી છે, 10 ઘર છે તોય ઓસરી છે, લાગે ફળ્યું છે. તો શું બતાવે કે બીજી દુનિયા માણસને છે ફળિયું ઓસરી અને ઘર. એ ચીજમાં તમે ઘર બનાવો તો ફેમિલી આમીન થઈ ગઈ. હા, સીધું તમારું ઘર આવે એમ હલાણમાં મકા ચોહાટી હોય હલાણમાં રખતો નો જાય રોડ પાસે બેસીએ, નો ઓટને બેસી 2 ફૂટના ફૂટલા મારા બેસીનો અને સીધું વાટવાનું થાકો અને ઘરે ઘરે તમે આપણે સોચ્યું એમથી કે ભાઈ રસોડ હોય એને માથે નહીં બેસે. એ શું હોય કે થોડું અંતર હોવું છે, પડદો રસોઈ બનતી હોય તો થોડું દૂર હોય તો આપણે એને સળખાવ ન થાય. હા, રસોઈ બની જાય પછી આપણે ખાવાની તૈયારી કરીએ. બોલે આપણે ઘણી ઘણી પૂછાય એટલે પડી ગયું હું પણ હજુ વસ્તુ ઘરની કિંમત કે આપણે ગામડાની જે થીમ છે ગામડાની માટે કાંઈ ગામડા કહેતા ને એ કિંમત રહો. ગામનું ગામ અને શહેરનો શહેર. ગામનું ગામ એટલે શું તો ગામ જીતી વિચારતા અને શહેરની, અને શહેર એટલે શું એની મને વાત જોડે બે માત્ર બેડરૂમ છે, હોલ છે, કિચન છે, બરાબર છે. અને બિલ્ડરો કોઈ પણ હોય એ ફળીઓ હશે ઘરની થીમ રાખી તો ફેમિલી અનુકૂળ રહે. કારણ કે દિનમાં આપણે જમવાની જરૂર છે ને અને આપણે ખોરાક લઈ, ઊંઘ લઈ, કસરત કરી શરીર જેમ સશક્ત રહે છે એમ માણાને પછી રહે ને નીચે રહી શકતું. તો એ કેન્દ્ર શું ખરો કહેતા પટેલ પડી કહેતા, લુવાર પડી એ કહેતા એ જે પડ્યા છે કે બે પાર્ટી પડી ગયું એ પડ્યા એ તો શું છે કે પડતા કે માણસ દৌડવા અહીંયા બે એટલે અહીંયા બે હવા. હા બરોબર. કોઈ ઘરની મન બે વડ્યા પણ એવું થાય વાના માના મળે તો એનો ઉર્જામાં એવું છે. જીવમાં તો જોઈ અરણ્યમાં જઈને ટોળામાંથી સિંહ તો આવી છે હાથે છે પોતા ગ્રુપમાં ગ્રુપ થઈ શું બતાવે એને ખીલા. હા, એનર્જી માટે એનર્જી ઓળખે તો એના માટે માધ્યમ તો મૂકવું જોઈએ. એ માધ્યમ મૂકશે ને તો ધંધો તો હાલશે ભાઈ. અને આપણે નીચી પર રાજ્ય બિલ્ડર થઈ ગયા આગળ હું પડી મૂકું વાળે પેલો મૂકે બારે સપના નથી એવું થાય. આ ચંપલ એ બેગ શું અને રમવાનો ગઢિયારે બેવાનું આવું તો હોવું છે. આવું છે પીને હું હવે તમારે પાસે કાપવાની જગ્યાએ ક્યાં છે તમે વળમાં થોડું ઓછી જગ્યા રાખો, બેડો ઓછી રાખો અને એમાં હાલ મેલે એક બેડ મોટો હોય, નાનો હોય, ગોલ્ડું હોય એવું કહો. અને પછી હું અત્યારે આવવું પડશે તો મારો બેડ મોટો રાખો અને બાપુજી બેડ નાનો એવું કરે છોકરા એ નાનો હોય નાનો છોકરા ભાવ નાનો મોટા એટલે એવું નહીં એવું છે ને. પછી આપણે ગોળા મોં થાય ઘરમાં કમાવા સંતોષ છે. જે કમાતો હોય મને મોટું લઈ, મોટો ભાઈ હોય ઓછું કમાતો હોય એને નાનો બિલ ગોળા તો એ છે બરાબર એને ગમતો ન હોય. આપણે બહુ ઝીણી હતી પણ વાત આવી તો મેં ક્યારેય વિચાર્યું નથી, પણ અત્યારે મને લાગે છે કે નહીં આ વાતમાં ખૂબ જ દમ છે, મતલબ ખૂબ જ સારી વાત છે કે ભાઈ ઘરે ને ઘરે અસંતોષ થાય કે આપણે જોતા હોઈએ છીએ કે આ રૂમ મારે જોઈશ કારણ જરીકી મોટું આવે છે એવું આપણે વિચારતા હોય, પણ એઝ અ બિલ્ડર તમે આ વિચારો બહુ સારું મને તો ખૂબ ગમ્યું. મેથેમેટિકલ કોઈ બેબ નાનો નહીં મળે એ ફ્લેટને ત્રીજે લીધી ને તો 3 બેડરૂમ થત 4 બેડરૂમ તો સારી હશે. એટલે હું જે પ્લાન કરું તો તૈયાર આમાં તમે દોષિત હોય આગળ પાછળ બેડરૂમ થત 2 માગતું હતું હોલ કિચન થતો હોય પણ જો તમે પૂરતું ન પડે ઘરમાં જે અસંતોષ છે એ એને ખ્યાલ કે ન. હા, ઘરના તમારા ઘરના સભ્યોને સંતોષ એ વાળા ના પડે. વાળો પૂરતો આવવું પડે, રસોડો પૂરતો આવવું પડે, ઓટલો પૂરતો આવવું પડે અને પછી થઈ ગયા છે અને તમારે માનો કે પછી લેનાર તે સમજી લો એને જે ઘરને પોતાને સંતોષ થાય એવું ઘર લેવા માટે જ્યાં મળતું ને 2 કિલોમીટર 5 કિલોમીટર આગળ જાઓ બટ એ પસંદ કરો. એની સાહેબ જરા કાઢ્યું કાઢ્યું તો ભાઈ વ્યવસ્થિત બનો ભલે એ આપણે તમે જે આપણે પત્તા વાત છે કે ભાઈ અમે બ્લેડના ડિઝાઇન ગોતતા હતા. અમારે 2 BHK કેટલા ફૂટમાં બેઠો 18 ફૂટમાં બેઠો
એટલે 3 BHK 600 કરો મિનિમમ નાના નાના, અને 1 BHK જગ્યા સડ્ડા તો એ એમ હું ગમે તો કે ભાઈ હળિયું વાસીને ઘર થવું મારા તા રહેવા આને રહી ગઈ જોડીએ પણ પાછો એ જે પ્લાન કરી દીધો એમાં શું છે કે જે આપણે બેડરૂમ છે ને એ મળી છીએ તો 2 બેડરૂમ વર્કી તો છે એ કેટલું યુઝ એમાં ફીલ થાય. ખાલી આપણે મને ઘેર આવે તો જે મને બેડ મોટો એ આ હોલમાં હોય એટલે પછી બે હોલ મોટું કે જે મેં 3 બેડરૂમ હતો એની કરતાં બી હોલ મોટો 1 BHK તો એ ક્યાં લે 2 BHK એમાં એમ કે મલ્ટી યુઝ થાય વસ્તુ તમે યુઝ કરો તો ઓટોમેટિક તમને વસ્તુ અનુકૂળ રહે. જેમ આપણે આપણે કે શેરી છે એમ શેરીની શેરી તો ફળે યુઝ કરી પડે ચાલે 6 મકાન 8 મકાન તમે બ્રેક કરો તો મને બી શેરી તો ફળે યુઝ તો ને. મારે હવે તમને એ પ્રશ્ન પૂછવો છે કે તમે રિયલ એસ્ટેટ સેક્ટરમાં તો ખૂબ જ સફળ છો. હવે તમારો અને તમારા પરિવાર અથવા તો તમારા ગ્રુપનો વિચાર છે કોઈ બીજા બિઝનેસમાં જવા બદલ, અથવા તો તમારા બિઝનેસમાં તમારો આગળનો ધ્યેય શું કે કયા પ્રોજેક્ટ લઈ? પ્રોજેક્ટમાં અમારા જે પ્લેટ છે ને એમાં બી આથી કે પહેલાં પ્રોજેક્ટ આવે પછી વસે પછી કર એ બનાવવાનો છે. અત્યારે જે હમણાં આવી જાય કેટલા જે 5 હજાર એનો જ અત્યારે ખરો માથે એમની ઈટથી સુંદરભાઈ આ ડ્રોઈંગ થોડી પાડી બીજું લોકોને મત લઈ વિચાર લઈ પછી એને જ ખાલી અમુક બધા ક્ષેત્રોમાં નહીં ખરોમાંથી જુઓ પછી અહીંયા ઉપર પડે આ કાકાને તકલીફ લાગે છે હવે પાસે પછી સુધારી કોઈ કોઈ કે આ સુધારવા જેવું છે ન કીધા પછી ખ્યાલ આવી છે બહુમતી દિવસે દરિયાથી ઢ ઓળખું હવે કોઈ મને પોતાને દરિયા શોધે વડીલો હોય એ પ્રમાણે શોધે બેડા હોય એ પ્રમાણે યુવાન હોય એ પ્રમાણે કુકરું હોય એ પ્રમાણે બધાને જોવા ના હોય એટલે બધા પાસે પોતાને જોઈએ ભૂલે નહીં કે કેમ ખબર એ પોતાની તકલીફ પડે છે એ તમે સોલ્વ કરો એટલે હરેક ફેમિલી તબિયત એને પોતાવડે હરેક ભલે સારી રીતે મકડો આવે કાનું એ પણ મને તો મકાન જોવાયું એટલે બધાને પોતાનું મને હા એ જોવાય ને તો કોઈ ના નહીં છોકરા હોય તો એમાં લેવું છે નહીં ના હોય તો કેમાં લેવું છે વડીલો જે હાર્યા એવો સોય તો થાય અને એ ફ્રેન્ડ બોલી જે બિલ જ બિલ તમને છતાં મળી છે તો એનો ગેરલાભ કરાય નહીં. એટલે સંતોષ સાહેબ આપવો આપણે નીચે ફરી મજબૂતાઈમાં પ્લાનમાં એના માટે ઇન્વેસ્ટ કરો કોઈની પણ ઇન્વેસ્ટમેન્ટ થાય એટલી તો એ શું કરું થોડુંક વિચાર તો થઈ જાય. અને તમે જે વાત કરી કે ઘર એવું બનાવો બધાને પોતાનું રીત એમાં દે હા એ રીત જોઉં અને માનો ઘરે માણસ સંતોષ પામે છે ઘરે સંતોષ પામે ઘરે પર સંતોષ એવું વાતાવરણ ન હોય કે વ્યવસ્થા ન હોય તો કઈ હતી પછી હમણાં ન થાય બેટની આવે બીપી આવે ચીડિયાપણું આવે એટલે એ જે કામ થશે એ માણસ થશે ધંધેથી મારા પ્રોબ્લેમ થાકશે હવે પછી અહીં એને દૂર કરવા માટે શું રીતે તું મુકાડે એની પાસે શું જોઈએ તો કે જ્ઞાન માટે આપું થતું ખાલી તમારું મનનથી વ્યવસ્થિત થઈ જાય તો તમને થાક લાગે નહીં. મને એક કોટ છે કે પાવર વિલ મેક યુ અલોન, એટલે કે જ્યારે તમે સફળ બનો છો તો પાવરફુલ વ્યક્તિ બનો છો ને ત્યારે તમે એકલા થઈ જાઓ છો. તો આ વાત તમને શું લાગી? તમે શું કહેવા માગશો આ વાત ઉપર કે સાચી છે કે ખોટી? મેં કહો એ એટલા માટે બરાબર હતી કે તમે તમારો એ તમે જે સફળતા પૂછે સફળતા એવું જાય પીવું થાય ને આ કોઈ પણ સફળતા પાછળ અનેકના આઈડિયરો હોય સ્ટાફ હોય બધું થી કાઢી બધા જ જોવું બધા થઈ ગયા આપણે દ્રાસ થઈ ગઈ આપણે બધા થઈ ગયા આપણે આગળ આવી ગયા તો બધાને તમે સહાવશો તો પૂછી પડે એ વધે ઘટે ને એ આવી થાય. હા બરાબર. અને એ ગાંધીની વસ્તુ છે કે તમે જે કાર્ય કરો સમજી લો એ ખરેખર લોકોને જરૂરિયાત છે એટલે તમારે ખાલી શું કરવાનો તમારે ખાલી મારી ઇનોવેટ થવો ઇનોવેટ થવા તમારે કોઈ સ્વીકાર મને વિશ્વાસ છે હું સાઈડ ડિલીટ કરું રજા મન કરાવી પડે છે ના એવું કંઈક પડી જ નથી પણ મારે જે સમય થાય છે એડજસ્ટમાં ઘણું મેં ટ્રેડનું ડિઝાઇન કરતાં 14 વર્ષ પછી જોવા કે હમણાં જ ત્યાં એમની ફ્લેટ ડિઝાઇન કરી દીધી હવે એ 228 એવી બધી વિલંદર એમઆર બધી સંશોધન મળી રામ વાટિકા પૂરી તો પાછળ ચિત્ર બને હાઈ રહે ચિત્રમાં સમતોલ ન ભાઈ પછી આણીની વાટિકા રહી આણીની વાટિકા ચલો કીધું સમજી ગયો વરાવ ચિત્ર મેં કીધું ખબર માથે બને આવી ગઈ હમણાં દરેક આપણે ઉતરી ગઈ જેવું કે મેં હવે બધું કેટલું ને તો આપણે પાછા એવું નથી પણ આ છે ચિત્ર બનાવી ગયું આપણે વ્યાજનું સૂત્ર સારું છે બધી જ સારું જો ન થાય છે તો હમણાં તમારો તપ પર શું કીધું હા વિજય કિશન આવી અને તો જ તકે જો થઈ શકે તો જ નામ કઈ રીતે વિચાર્યા કે આનંદ વાટિકાને જાઓ? આ રામ વાટિકા જે છે એ જરા રામના નામ આપ્યું એમ જે ભરૂચ જે સાઈડ કીધું એમાં નાજીએ કીધું ભાઈ તમે નામ
આપો દે એને એને તમે ઇનામનું કીધું ને બરાબર કે એ નંબરમાં આવ્યો આનંદ વાટિકા દેશે તમે કોઈ પણ પહોંચે તો બાઇક લીધી રાખો એને લઈને અમે આનંદ વાટિકા એક પોઈન્ટ હું અત્યારે કહીશ, તમારી ટીમમાં વિચારમાં હોય કે ના હોય ખબર નહીં, પણ તમારા દીકરાઓ બે ધવલભાઈ અને કિશનભાઈ અને તમને પણ ખૂબ જ વાંચવામાં રસ છે, તો એક એ સાબિતી માટે એક નાનકડી અમથી અથવા તો તમારી રીતના અનુકૂળ આવે એમ આનંદવાડી ક્યાંક લાઇબ્રેરી બનાવજો જ્યાં વિદ્યાર્થીઓ આવીને વાંચી શકે, કારણ કે એ તમારી જે હોબી છે ને એને મેચ થશે એટલે એવું સાબિત પણ થશે કે બિલ્ડરે ત્યાં લગભગ આવો ઇતિહાસમાં કે લગભગ સુરતમાં તો નહીં બન્યું હોય કે બિલ્ડર પોતાના ખર્ચે લાઇબ્રેરી બનાવી દે છે. એટલે લાઇબ્રેરી બનાવીમાં તો એને હેન્ડલ રૂમ હતો જે લાઇબ્રેરી છે ને એમાં આપણે હેલ્પ કરી. હવે જે મને આ ડિજિટલ યુગ આવી ગયો છે ને એટલે ખાલી આજે પુસ્તકો જે લખવા લખે છે ને તો વાંચના દિલથી વાંચતા નહીં. હા, તકલીફ નહીં છે. આજે રઘુવીરજી ચૌધરી જે છે ને એની પુસ્તક એ આપણા હમણાં ગુજરાત સાહિત્ય પરિષદ ગઈ ને એમાં એવું આપ્યું કે લોકોના વાંચવામાં રસ ઓછો રહે. એનું મહેનત બીજું કંઈ કારણ નથી, પણ જ્યાં રોડી બહુ થઈ જાય ને એટલે સાંભળે જ એમાંથી ગ્રહણ કરે છે. સાંભળેલું કેવું થાય એનું લખાણ નહીં ને તું તમે ટકતું નથી. ખરેખર પુસ્તક જરૂરી છે તો દરેક આમાં કેવી રીતે જોઈએ તો આ અહીંયા પોઈન્ટ આપણે એ પોઈન્ટ સતત તમારે ટક્યો એના જે મળે કે તમે સાંભળેલું છે તો ક્યારે કહી લે ખબર નહીં કે પુસ્તકને ખરેખર છોડાય. તમારી પાસે જે ગીતાજી છે, ભાગવત છે, પુરાણો હોય, બાઇબલ હોય કે ભાઈ ગુરુ ગૃંથ સાહેબો પોતાના જે પુસ્તકો છે એમાં જે આપણે રાઈટ જે છે એ શિક્ષા પર તો વાંધો સમૃદ્ધ તો એ છે પેલો આધાર છે, આધાર તમને મજબૂત થાય. અને ગીતાની તમે જોઈ તમે મોરે પછી વાંચો, બે વર્ષ પછી વાંચ્યું તો બધા વધતું હતા વધે એના પાસે વાંચો કે ક્યારે આપણે બી એમાં કેવું તો એમને વધશે. આપણું જેટલું જ્ઞાન વધે તો એમાં જે હા બરાબર આપણે કયા સ્વાર્થથી વાંચીએ છીએ એ પણ આપણે હોય એકતા રેજીમેન્ટ કહેવાય છે તમારે કોઈ પણ પ્રશ્ન એમાં એનો જવાબ છે પણ તમારો પ્રશ્ન થાય તો જ મેં એમાં જે તમને બનાવે તો જેની પાસે જે પ્રશ્ન છે પ્રશ્ન અને બેન જે બધે જીતનાર વિચાર લોકોની તકલીફ ક્યાં છે તમે કોઈ પણ તમારે કાર્ય કરો તો એને જ્ઞાન આપણે પૂરેપૂરું ગ્રહણ કરો. જ્ઞાન કેમાં આપવું ક્રિયામાં આપવું પ્રેક્ટિકલ અને પ્રેક્ટિસથી ત્યારે પ્રેક્ટિસ ક્યાં કરે ખુશી કરવાની કે આદત ભૂલી એ બધું આદત ભૂલી જાય ને પછી એ તમારે શું છે એ લોકો પછી એના થાક નથી. જ્ઞાની કામની ભેટું એટલો ભૂમિ બહુ ફરક નહીં. જ્ઞાની મને આવું વાત કે ભાઈ જ્ઞાન જેવું ક્રિયા પણ જોઈએ આપણે જો ફળ રાખતા વાપરું કરતા રહે અને ફળ રાખતા રહે એટલે થાક થયો કે બરાબર ફળ નહીં હોય ફૂલ નહીં હોય આપણે જવાનું પૂરી ગયું અત્યારે કાંઈ વગર શું થવું એટલે રીચવણું શું હતા કાંઈ આગવી તમને એમ નથી. પણ ખરેખર થોડી ક્રિયા વાગી ગયો પછી એ વોટર સિસ્ટમ કરી શકામ ભાઈના તમને રોટલી વણતા વાતો કરતા અને રસોઈ બનાવતા ને થોડી જીવતી પણ એવું કંઈ નહીં. એ લેવડે જો તમને મને જીતે વહી જાય કોઈ પણ કાર્ય એવું નથી. હીરા છે સમજી લો હીરા બહુ યુનિવર્સ બેઠોડીને એફર્ટ કરતાં સુમેરી તો એક વાર એને આજે ભૂલી ગઈ લાસ્ટ બોજ્યા ને ઓકે કણા હીરા બરાબર નંબર પડતા વાર્તું કરતા થાય ગીત સાંભળતા નંબર પડતા એવું બધા પ્રેક્ટિસ એથી સુધી પછી આ કહે આ કે મને કે એ તો ખબર પછી આ કે તો હું લો હું કહું લાવું આગની પ્રેક્ટિસ હતી બે અહીંયા બે છે ને પગલું અહીંયા બંધ તો શું વાંધો આપણે આવડી જો આપણે આ આંગણે આપણે કોટ વણે તો આંગણે ક્યારેક ન મળી ન વળી એટલે શરીરના હરેક અંગ છે એની માં કૂદકૂદ નથી માં આવડત કલા તમારે એ લેવડે લઈ દે પડે એ લઈ લેવા માટે અનુભવ પડે તો રાગ જેવ મુક્ત થતો રાગ જેવું છે મુક્ત એટલે હું એ તમારે મનો કે પચાવે છે પ્રેમ છે એ વધી જાય ના રાખતી અથવા તો ન કરે તો એ પ્રેમ પેલો ના રાખતી આપણે ખાવ ઘરે છે આપણે ઉતરા નથી બરાબર આપણે રોજે 2 રૂમની કે 3 રૂમની ખાઈ પીઠ ભરે હા તો એ પ્રેમથી ખાય પણ કદાચ શાક સારું પડે આપણે 3 ને 6 ખાઈ તો કેમાં ખાધી રાગ જાગમાં રાગમાં ખાલી પછી કથે દિવસ રાગમાંથી દિવસ ઉત્પન્ન થાય સ્વરૂપ પ્રેમ છે પણ અજ્ઞાન છે તમારું અજ્ઞાનને કારણે તમારે રાગ રાખી રહે પછી મને પુસ્તકોની વસ્તુ હોય તોય બોલે શોપિંગ આઈટમ હોય તોય બોલે ખાવાની હોય તોય બોલે મેનેજમેન્ટ વસ્તુ હોય તોય બોલે તમે જુદી તમારો પ્રિય કરાવે પણ તમારી ક્ષમતા છે ત્યાંથી પૂરો તો પ્રેમ તો જોવાય પછી તમે લોભીએ કામ પૂરો એ કહેવાય ગયા રાખવું અત્યારે થાય દિવસ મને 3 રૂપિયા ખાવ પેલી કેટલું દો દિવસ છે મને આપણે ધંધા બેઠા તો તમે એમને આપણે ધંધા બેઠા તો તમને આપણે રાહ બેઠા શરૂઆતમાં મને બેઠા ધીમ્યા એટલે એમાં આનંદ આપી દીધો પછી કોઈ પ્રાણે ખોરાક હતો દિવસ એ લેવડ નહીં તો કોઈ પણ કાર્ય દે છે રાજ જેવું લોકો ક્યાં બોલતો આમ હરેક દીકરીએ કોઈ પણ નથી
એટલે ધંધો રોજગાર કોઈ પણ મળે મને તો 10 કિલો બધી આમાં મુશ્કેલી કર્યા કરો તો તમને થાકવો લાગતો ધીમે તમે 20 કિલો કરવા તો થાક લાગ હા તો જલ્દી શરીર થાકી ગયા ઓલું તમે સવારથી શાંતિથી કામ કરતા હો ઓલું તમે 2 કલાકમાં જણ થાકી ગઈ તો કેમાં ગયા બ્લોગ્સમાં હું જલ્દી કરી નાખું વેન બુક બરો ઉસકો હમ લોકો જલ્દીથી હા જલ્દી ગયો પછી હું આવવા જોઈએ આજે કામ કરાતા છે ખરેખર આપણે શરીર કામ કરાવને કરવાનું પણ આપણું શરીર મેડમ 10 કિલો આમ ચા પૂછકીને કામ કરે છે તો 10 કિલો સુધી તો કેવો છું પ્રગતિ પણ રોંગ ટાઈમ કામ નથી અરે ડબલ પડે તો ગયા રાગમાં લોભ ગયા રાગ એટલે લોભ ગયા અને ખુશી સંતોષ એ લો કરવો શું પૂરું પડે તો આપણે લાગુ કર્યું હવે આપણે રોંગ ટાઈમ કામ આ વાત કરી અને મજૂરા પાસે ત્યાં જોઈએ એ લોકો પૈસો ને એને કરી દઈએ કામ કરો રોજે કામ 365 જો અને આખો જો જરાય ન પડે એટલે એને થાકી એટલે મજૂર છે એમ કીધું આપણે શાસ્ત્રમાં છે કે રુદ્રને તમારે કેમ નહીં રાખવાનો ભગવાનની વડે રાખ એને તમારે જે મહત્વ છે સામાન્ય મહત્વ નહીં આપો વિશેષમાં અને હૃદય છે એ ચીમમાં જાઓ તો બધું તમારે થાય કોઈ પણ મજૂર આવે જીસી આપણે તો જે મને કામ રોજ આવ્યો છે બરાબર તો કામ કરે તો કામ કરો પછી આ બધી એ ઓળેલો ન કર્યો કાંઈ પણ ન કર્યું આમ ન કર્યું પણ એને આપણે ધ્યાન દોરાવતી પરસ ટાઈમે આપણે ધ્યાન દોરું નતર હપો કરી નાખ અને ભણેલ કે પછી કહીને આવ્યા છે તો બી પાછું જોવો પણ હતા આપણે કીધું કર્યું શું નથી કર્યો ન કર્યું પણ ફરી વાર તમે કહો એટલે સમજે એને કહેવાય વિસંકેત પ્રત્યાર પ્રત્યારને બી વિસંકેત તો બરાબર હોય તો કોઈ પણ મારા કામ ગલત કરે નહીં મોટા પેલી તકલીફ ક્યાં થાય હું તમને કહેતો હો તમે તમારી જે અર્થ સમજતા એ રીતે તમે કામ કરો તમે એ કામ કરો ખબર પડે આપણે કીધું એક વડા એટલું કરવાનો નથી તો રવિવારે કરો તો થઈ જાય એ મારો આ ગયા 55 અનુકૂળ પછી આપણે ટાણે ન જાય પછી આખું મકાન મળે પછી જાય પછી કીધે તો એ બરાબર નહીં આપણે કીધું છે આપણે એટલે જ્યાં કીધું હોય ને આપણે તો ફેરવા જવું છું અમારે શું પડે નહીં અમે આટો મારો નહીં કોઈ પટેલ ફરી એટલે કોન્ટેક્ટ કરે અહીંયા શું પડું એને સામે અમને રામ રામની ચીજ સમજી પછી નજર આટો મારો પછી જે લાગે એને અમે કહેવા હા અને પછી લખાણથી પ્લાન બી આપ આજે અમે જે ફર્નિચર શરૂ કર્યું ત્યારે ફર્નિચરમાં કોઈ આર્કિટેક્ટ મંડાતો નહોતા બનાવવામાં સરળ મજબૂત અને આકર્ષક અને અમે બનાવ્યું સિર્ફ શિવકામ હા બરાબર એ નહોતું એટલે પછી એક મુંબઈનું આર્કિટેક્ટ મેન બરોબર સમય ગયા ને તો ત્યાં એ લોકો વ્યવસ્થા મેળામાં આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ અને કોન્ટ્રાક્ટ અને ઇન્ટિરિયર એ ચારની ટીમ હોય એ તમે અમે સલાહ આપે એમાં આપણે ક્યાં બધું બરાબર આ વસ્તુ કરવી છે એ બધું અનુકૂળ હોય એ શક્ય નથી એ વાત કરવું હોય શું એ ફોર વેચાય લાખો બધું વેચાય તો અમારે વગર ફરી શું કામ વેચાય એ તમારી શું જરૂર હોય એ તો કરવો હોય તો તમે જાતે કરો બીજું કોઈ તમે કરી દે એટલે સપનું તમારું છે હા પછી જેની પહેલાં અમે આમ આટો પાડ્યો એમાં હાડી ગરમ કે ભાઈ આ ફર્નિચર બનાવે મકાનની મારી પર તો એમાં એક ટૂંક મગન નહીં અલગ અલગ હોય ફર્નિચર એક ટૂંક હોય તો એટલા મિસ્ત્રી એટલું એનું મગાવવાનું ચી રહેવાનું હા તાના પડતા ધોકા એ કે પ્લાય તે સનલાઇટ તો એનો શું કરું એ કે કોઈ ઇન્ટિરિયર ઓલો નથી ચલો ફાસો દેખે એ બીચલા ઉપર રાખે એમને બધો ફ્રન્ટ સાઈડ એક નહીં હા એમાં બધું જોઈશ પછી અમે નીચે રહે 8 દિવસ લોકોને અમે ટ્રાય કરી આ મકાન બનાવ્યું તો એ અમને ટોકવું પડે આ રીતે શરૂ થશે જે વાત 3 મહિને 6 મહિને 12 મહિને મકાન કરતા ને એટલે 22 દિવસ ફર્નિશ થયું 3 કારીગર હોય 2 કારીગર હેલ્પ હોય એટલે 22 દિવસમાં ફર્નિશ શીખો લક્ષ્ય તો 5 દિવસો પૂરું કરો તો 22 દિવસે સમજતા બધા મજા આવશે તો એ કલાક મળે તો 10 દિવસ 13 દિવસ એ ખેંચી પાયાનું શરૂ ઉપર હા કે ભાઈ આ રીતે ફ્રન્ટર આ રીતે પ્લાસ્ટર આ રીતે એનો જગ્યા ફોટો કાઢી અને એ જગ્યા આપણે એને ડ્રોઈંગ કરી અને કટિંગ કેમ કરીને માગી શકે બોલો એટલા વખત મળે હવે એ ટેકનિકલ અમારે અમે ઓલું વેબસાઇટ કાઢ્યું મૂકા એ પ્રમાણે કીટ મૂકવાનું એ પ્રમાણે વિતરણ કરવાનું અને બીજું 50% કામ થાય ને એને રજા પડી જાય જે 3 મહિને 6 મહિને કામ કરતા હતા એ આજે 22 દિવસમાં અને આપણે પણ ક્યાંક હોય કીધો તાપી નહીં તો કામ નહીં કરે ફટાફટ બહુ કોઈ જે એ અટકે નહીં કામની તોડ કરો થાય તો કારીગર કુકુલ ને રસ ન થાય એટલે એ કામ ની રજા પાય હવે કહેવાય કે આમ તો સમય તો થોડોક થઈ ગયો છે આપણો એટલે અંત તરફ મારે એક પ્રશ્ન તમને પૂછવું તો કે આમ તો એ પ્રશ્ન મને હું આમ તો હજીરા ત્યાં જાઉં છું જોબ કરું છું ત્યાં તો મને મતલબ ઘણા બધા લોકો એવું કહે કે અને હાસ્ય કલાકારો પાસેથી તો બીજે બધેથી આને સાંભળ્યું છે એટલે કહેતા હોય કે ભાઈ સુરત તો કે કરણની ભૂમિ અને કે તો હેલેન્જા તો કે હેલેન્જા લોનની ભૂમિ એમ
એટલે મને કંઈ વિશેષ એવું પાત્ર હતું તો વ્યક્તિગત મત કે હું આ પ્રશ્ન પૂછું કે તમારું શું માનવું છે. તો આજે તમે જ છો કહેવાય ને કે વેલેન્જાને મોટી સંસ્થાઓ તો સોસાયટીઓ આપવાવાળા, તો તમારું શું માનવું છે આ બાબત ઉપર અને શું મંતવ્ય આપ? ને રોલમાં જે નિષ્ફળતા પડી છે રોલનું મેન કારણ ક્યાં પડે જ્યાં ભણાવેલાનું સોસાયટી નહીં બનીને જો પ્લાન પડે તો લોકો ટકી અને પ્લાન નથી વ્યવસ્થિત એટલે લોકોએ ઘરને એનું સહાને કે એને ટકાવવા માટેનું પૂછી જ ન કરે. ને લોન જે છે ને એ પૂરી દુનિયામાં કોઈ દુનિયાને એવી કોઈ સાઇડ નથી કે લોન વગરનો હોય. હા બરાબર, ધંધો જ ભાઈ બને. એટલે કોઈ પણ આને મને ફેક્ટરી હોય તો બોલે, ધંધો હોય તોય બોલે, અને મકાનમાં તો તમે કોઈ પણ ભારત આપણે વિદેશ જવાનું હોય વિદેશમાં લોન વગરનું કોઈ છે ને કરોડોની ભૂમિ છે એ વાત બરાબર, લોન હોય ભૂમિ એ બરાબર, પણ એ એના હાસ્ય કરાશે એના હાસ્યમાં લેવા માટે બરાબર. પણ જો એ મને કોઈ પચાર છે આજે મને આનંદ પડે હશે રામ માટે કહે તો એમાં કોઈ ડિપોઝિટ હોય તો મિનિમમ નહીં એ બરાબર. આજે મને 1500 વખત 2500 મકાન હોય તો 25 મકાન ન હોય તો કે ગણાય અને એને કોઈક આપત હા તો તમે એના કારણે એ કરવો બાબત છે. હા એમાં કોઈ છોકરો હરકું અને જે વેલેન્જાની જે લોન કે છે તો લોન વગરનું કોઈ છે જ એ કાંઈ એના હાથે કહેવાનું બાબત છે કોઈ બાબત નથી. એટલે મારે એ ઉદ્દેશ તો એક જ છે કે તમે કોઈ પણ જ્ઞાન તમારે મેળવવું છે તો જ્ઞાન મેળવી ક્રિયામાં નાખો. લાગણું ત્યારે તમારે કોઈ છે ઓળે પર ક્રિયામાં નાખો એટલે તમારે જીવન હાવ હળવું રાખો. જો તમે જ્ઞાનની ક્રિયામાં નહીં નાખો તો તમારું જ્ઞાનને અટકી ભાગોનું સૂત્ર જ્ઞાન પણ તમે ક્રિયા કરો તો તમે ઉત્તમ નગર ક્રિયા પણ જ્ઞાનથી. હા પણ રેશન સમજી તમાકુ માવા પીડી એ કુટીઓ પડી ગઈ તો કાઢવી હોય તો મુશ્કેલ છે તો એ હારી જેવું જાય ખરા દપાટા મારવા કે રખડવો કાંઈ પણ તમને પૂટી વગર પડે છે તો શરીરને આદત પડે છે પછી તમને સમજાય તો પછી કાઢવી અઘરી પડી ગઈ તો તમે હારી ટેવ પડો તો ચાલે જાગૃતિ નથી. એક આપણે વાર્તા બાળ વાર્તા છે પાઠમાં વીસી અને હંસના બસાઈ વાર્તા તળાવનો કાંઠો અને એમાં તળાવમાં હંસનો બસો રહે કાંઠે વિષ્ણુ બસો રહે અને ચારનું બસો દીકરાટા વાળો એટલે વીસીનું બસો પાણી પડી જાય ને વાત બે વાર્તુને બહુ પડ વીસી બસો વાત કરતાં કરતાં કેવા પડી જાય કોણે કરી હંસનો બસો સાસા પકડે અને કાંઠા મકડે ન પાર એક વાર થયું બે વાર ત્રીજી વાર એટલે ચારનો બસો દાટ કરો બધું હા ભાન છે જ નહીં દસ મારે તોય તું એને કાઢે એ કહેવાય જે છે એનો પોતાનો સ્વભાવ એ જો છોડી ન એકતો તો મારી પાસે ગુણ ઓછો છે તારવાડો એની બીક છે કે હું તારવાડો ગુણ હા થોડે છોડી દો હા બરાબર. મારી પાસે ગુણ ઓછો તકલે જ ક્યાં ગામને ને ઇટકા તો 50 યાર નહીં જા પ્રેમ ધીરો કોઈ પણ કાર્ય છે પ્રેમથી કરો અને કોઈ ખોટું કરવું નહીં પણ ખોટું થઈ જાય પછી આપણે ઘેરે જ આપણે રસોઈ બને હમણાં કેમ ઓછી બને કે કેમ આપણે બરાબર ન બને. હવે ખરેખર આપણે ઘરે આપણે રસોઈ બને આપણે કાંઈ કહેતા નહીં તો 1000 ગ્રામ શાક લાગેલું તો 1100 લાગેલું કાંઈ બન્યા પછી આપણે બનાવીને શું કહેવાય આપણે પેલા દમમાં આપણે લઈ લઈએ પછી ભાઈ રહ્યું સમજે હા તો આપણે એને આપણે તો જે શું વાપરીએ છીએ કરતણ ભાવ ઉપર ક્યાં પૂરી ખાઈ ગયું એ કાયમનું હોતું નથી ક્યારે પણ કોક દીકા બરાબર છે એમાં જે આપણે એને જે કરતણ ભાવ ઉગડી ત્યાં આપણે પૂરી અને એ પણ આપણે જમે પછી જમે તો એ વસ્તુ મોડે પણ ન બનાવે ઓછી પણ ન તો યાર એને આપણે જે હાથે મૂકી ત્યાં આપણે અણમ આપણે એને પૂરેપૂરો સમજી શકતા હા આપણે એમ કીધું હોત કે ભાઈ તું 250 ગ્રામમાં પૂરું કરે તોય આપણે મિસ્ટેક કરું કે મેં તારી પાસે જમવા નથી હોતો તો આમને ઓછો પણ હવે એ ખાવા પીવાની ભારતમાં કોઈ જગ્યાએ તકલીફ નથી. અમે જ્યારે રોન શરૂ ગઈ ને સોરાનો ત્યારે અમેરિકાથી અમારે જે મકાન માટે પહેલા ને બેન એટલે હું ઉઠી ઓળે પૈ તમારે અમેરિકા કેમ નહીં અહીં અમારે ખાવા પીવાનો ખર્ચો બીજો ખર્ચો બહુ બીજો બહુ ખર્ચો લાગે કે હા એવું ઘણું હોય અમારે ધીરે ખાવા પીએ ટીવી કહ્યું નહોતો મોબાઈલ નહોતા નહીં ટીવી નહીં ગરમથી ખર્ચ હા 100 રૂપિયા 2 મહિને હોય પણ લાગી આવે બરાબર છે. અને દૂધ ને દીડ શાક થતો ત્યારે કોઈ પણ નાખતાની લારી પણ નથી હોય ને કે ટમેટા કયો ખજૂર ને ચાળો હોય તો આપણે હાની કયો કહેતા બધા રોજમાં કાંકરી ને કેરીને કેવું બધા ખીગનારા કહેતા ગાંઠી બીજું કોઈ વસ્તુ હતી તો બીજું હવે જેવું થોડું હોય
હા એ અમારે બી બીજા ખર્ચા અલગ બધા વાહન બધા રાખવા પરવેલું, પછી સેન્ડલ એકી રાખે, હેન્ડલ ઠંડી હોય ત્યાં હેતર રાખવા પડે, એટલે કે અમારે એ ખર્ચો રાખે રોજ ગજબનું જો એ વસ્તુ આપણે અત્યારે હવે ખાંડ વધારે ઊભી હતી. અત્યારે માનો કે પહેલાં ખાંડ એ બધી હા પહેલાં ખાંડ અને ઘી જે બહુ મોંઘા સમયના પડતું, અત્યારે એ અત્યારે રીધમ થઈ ગઈ. એમાં વિવિધતા આવી તેલે અનેક પ્રકારના હતા, ખાંડ એ કે ગોળના ખાંડ અનાજના ભાવ ચા ગરીબના બી સસ્તા. હા એટલે ખાવાની તે પોતે નહીં હતું, કોઈની ઘરે તે ઓછું બનતું નથી કે ભાઈ ખાવાનું જ્યાં રૂપિયા કોઈ ઓછી બનાવે એટલી સાથે સહેજ નહીં. હા ખમણ નથી એને ઓછું બની જાય, કોઈ હળદ પંદર એને ઓછું બન્યું એ વસ્તુ છે. ખાવા આગળ જે જમતા હોય એને દાડે લઈને થોડી વધારે ખાઈ લીધી. એના માટે શું હતો આ છું હમણાં જાય ચાર રોટી ખાતા હતા, 3 રોટી ચા ખાય ને 1 આકાર ખાય તો ઓળે કોઈ પણ અમારે બનાવવાના ગળો ખેંચ્યું છે. પણ 4 રોટી આપણે ખાતા હોય, 4 ખાય એવું ખબર કેમ પડે આવે. હા અને એ બને તો કાઢે જ બને, પણ બને એને કેવું પડે તેને 100 ગ્રામ વધારે દી વધારે મને ઘટાય બરાબર પાછા રાખતું હોય એ કહેવાને તો હું ખબર ના લાગે. સારું બનાવ પૂરતું બને, સારું બને હું સારું પૂરતું માપ તો બહુ હતી ને એમ તમે કહી શકો કે ભાઈ મને વધારે બાકી કે ઓછું પાછું એવું કડકડી કે નરો ઓછું નમક નાખ દે, ઓછું તીખું એમ તમે કહીએ. પણ મને જે બે બોલો તમે એવું તો બનાવો જેમ કે સિસ્ટમ નથી. સામેવાળાને આપણા જીભનો પેથી બનાવો ત્યાં સુધી જાઓ તો કોને બનાવે એ જે બનાવે એના અનુભવ આપણે જીભ નથી. એટલે ભાઈ એ એકવાર હાઇબ્રિડ પડી ગઈ પછી કોણ તમે ગમે એ વાળા તમે બોલજો તો મમ્મી ડસો ગયું છે. હા તો મમ્મી ડસો તમે છે એ મમ્મીઓને પેલા આવી છે તો એ કઈ એને તમે રંગાડતા તો એને બતાવો શું કર્યું કે પછી હવળ કેવું પડે હોય કીધું સાઈડ ન પડી નહીં હોય મેં તો ઓછું ના તો શરદી વધારે નાખે ઓછી ના બીજું શું કરો. મેન વાત તો શું છે એ કે શાકભાજીને એ જે છે કઠોળિયા પણ મેન ચતો કોને એટલે એ તમે શાક ખાઓ ને એને પોતળું તેલ જોડવા કંઈ એક ન જોડાવો એટલે શું થાય તમે ઓળખી તમે ઉને ખાઓ એટલે તમને કોઈ દી જે લાળ કરે ને એ તમારે જે ચુગન છે ને એ જ વાર એટલે ખાજુ પત્તા આપણે રીગણું એટલે તમે ગરમ મસાલા નાખી ગરમ મસાલા લાળ રહે રીગણ ન રહી એટલે તમને પેલું કટ કે લમણો વધારે એટલે કોથમરી કેમ નહીં ચાલતું ક્યાં તો કોઈ પણ શાક કે કોઈ પણ પસંદ ખાતા હોય કે પોતાનું મોટી જોવા એના હેરમાં જે છે ને સત્વ મળે એથી વિરોધનો કોઈ વસ્તુ સુગંધ આવી છે એટલે તમે બોલે તમે કોઈ થઈ ગયું એટલે ખાવામાં પોતે જીભ ભૂલતી ખાઈ હોય તો લોટી તો શાક ખવાય જાય એ કચ્છી તમને લોટા પણ આપણે ખબર પડે આ પૂરી ધરાવે તમે જીવને શાંતિ રહે પણ જ્યાં લોકોને સમજ નથી સારું ક્યાં સારું પણ સારું એમ નથી સારું તમે કલાકો નહીં અમે પૂછતા આપણે રાસ ગરબા છે તો ઢોર છે તાળમાં વાંધો કોઈ મોટો હોય એટલે બોલે હવે માપે તો એ બરાબર છે તો સદું કોને કીધું પણ ભજન ગાતા હોય તો ઢોલનો અવાજ ન સંભળાય ફૂલ સંભળાય એટલે ચંદ્ર અવાજ ન સંભળાય તો તમે કહો ના ચાલી એ ભજન છે એમ ગયો તો એના પૂરક રીતે નગારા ઢોલ બરાબર છે તો એ સતો બોલે એનો નહીં મળે પાછો ઢોલ જે એમ ગયો રાસ ગરબા લેવા તમારે તો એનો અવાજ ઓછો ને ગાવાનો વધારે તો પછી ત્યાં એ તે અવરો તમે મળે વધારે અવાજ આવે બોલો નહીં યા જેની જરૂર છે એ પ્રમાણે વહે તો એ થતું યા જેની જરૂર છે એ તમે ન કરીએ તો શું થઈ તમે ગુણે થયું એટલે તમને વાત એ લોકો એ જાગૃત થઈ જાય તમે ગુણે રજો ગુણે સદુ ગુણે સમજતા એના માટે પૂછતા હોય રાગ દિનેશને મુક્ત કેમ થાવ આપણે કંઈ મુક્ત કઈ રીતે મુક્ત થાવ બોલ્યું ભાઈ આ રીતે મુક્ત થાવ તો હું ખરોડ આવી ખરોડ લીધી તો થતો જ ખરોડ આવી છે ને મો વધારે કરી નાખો તો એ નહીં બળત થતા એમને થઈ ગયું તું થઈ ગયું તમે દિવસ વાત થઈ ભોગ લાગીને ખાઓ મીઠાઈ હજી ખાઓ તો રાગ હજી કીધું પેટમાં કચ્છું તો દિવસ એટલે આંબો નથી રાગમાંથી દિવસ છો એટલે તમે એથી તો દૂર ભાગો એનું હાલે એમ નથી તો પછી વાપસ ચીપો વાંધો પણ જમી જમ્યા આગળ ને તેને જે વ્યક્તિ તે છે તો એને અનુભવ આવે છે કે ભાઈ સુધારણ કેવું કહીએ કોન્ટ્રાક્ટરનું કહીએ કે ભાઈ ફવા બધા બધા બનાવી ગયું પૂરતું એટલે હું એ કોઈ બધી ભાષા નહીં તો ભાઈ એને હવે પોતાને જમવો સમય પેલા આપણે કીધું કોઈ તમે બબાઈ કે તો તમે રહેશે બોલે તો હું રહેશે બોલે શું થાય મને જે ભાવ કોઈ વધારે નાખે ઊંડું બગડી જાય બનાવતા આપણે કહેવાય કે તું ચેક કર્યું કરે નરમ કરે પેલો આ ઓછો નાખી રજા નાખી તો તમને બેલેન્સ છે આપણે હાચે રવાની નહોતો રવા 50 તમે રાજ્ય હોય બરાબર પછી હું તમને એમ કહું કે તમને તમે છે ને 60 પેટી તમે રુદાય છે તો 60 રુદાય તમારી ગાડી તમારા તો તમને રુદા મળે રુદાવા
હું એ જ આરત નાખું ત્યાં મારી ભૂલ. હા રુદો આવી ગયો તમે લેવાય, રુદો આવી ગયો, આ રુદો તમારે લેવો નથી. એટલે આગને તમે જેટલા માણા વધે એટલે એને આગને બધા અલગ હોય. એ હું બતાવ જે કરતા સમજી લો, એને કોઈને ખોટું કરવું નથી. ગાડી આપતો હોય તોય ભલે, રસોઈ બનાવતો હોય તોય ભલે, વાત કરતો હોય તોય ભલે, પણ એની મારી પાસે જે ખાઈ જાય છે એને તું કરશો એ જ કહી છે જ્યાં બધું. હા, ઓછી ગુરુ પ્રમાણે જે હું જરૂરી છે, પ્રેક્ટિસ જરૂરી છે, એ તમે સદન કરો તો તમારે હકું થાય. લાડો ભજીયા પત્તે બેઠ છે, પણ ભજીયા બનાવવા માટે તો કેસ એનો આવવો જોઈએ, સુનામ રોટ નથી. મસાલા વધી જાય તો એ જો લીલા કરી નાખ તો મસાલો પેચી જાય, ભજીયાનો બસ. પછી પેટમાં મળે આપણે ભોજી નહીં, ભોજી તો રોટી ખાઈએ, ભોજીયા ભાખરી ખાઈએ, ભોજીયા દૂધ ખાઈએ, ભોજીયા ભાત ખાઈએ, એવું બતાવે. એ તો મૂળ રૂપ મેં શિવ કરો ને ભોજીયા ભાત શાક બનાવો શું કામ એ તમે કોને છે. જ્યારે એને જીએમાં હતા અમે જો ગામડે બહુ જે જીએ વાડેમાં જે ખેતરમાં ચૂ એ જ આપણે બારે પીને ખાવું. એ અભાવનું કારણ હતું જે ગઢિયો બનાવતા એમને મારે તાણા જેવું પણ નાખ સગડે બેઠો આ રીતે રાખી નાખે. એટલે જે શાક હોય ને એનો પોતરો ટેટ આવે એટલે તમને હવળો નથી. અત્યારે ચા પાણી ખાય ને એનો ટેસ્ટ એ ખબર નથી કે આપણે ગમી જીતો. જીરું નાખી નાખ્યા, કોથમીર નાખી નાખી, ગરમ મસાલો નાખી નાખ્યા, લસણ નાખી, પછી કે આપણે ભજીયા નવા નવા ચક્રો વણ દારના થાય બે મહિના એ ચકાતું હોય એ વાણી બી હવે બધાને કીધું બોલું. હવે બકોડું બેસાય ખબર જ તમે કેવું નમણા બકોડું સમજી દો એ તમે ઉતારતા રહ્યો તો જ કૂળ જે છે ને એનો કૂળો રહે. જો તમે પાકવા જો ને તો કૂળ કાઢી એને કોઈ પણ મકાન ચૂ એને ઉતારી જ દો, ઉતારી પછી કોકને ભેટે અથવા તો દોડ ને તો તમારે જોઈ તો બરાબર. વધારે છું તમે તમે રહેવાનું હોય તો રહેવા જ પૂરું પાકી દારૂ બકડું ઉતારી પોતાને ફરજ પડી જાય કોને ઘર તમે. અને એ લોકોને ભેટે ગઈ બકાલું મેં નથી હમણાં કહેવાતું દૂધ બોલાને ક્યાં ગાય છે દૂધે વાળકો દૂધ જે ખાય છે એનું પૂછું ક્યાં થાય. દૂધની આરે જે ત્રણ હોય એમ નહીં ઘટતું હમણાં રહેવું અત્યારે અથાણું કોણ થાય એટલે જરૂર પડે શાક બનાવે ત્યારે બોલ્યું એટલે બોલે તો પડ્યું. પણ સત્વગુણ જો રસોઈ છે, સત્વગુણનો વાત છે, સત્વગુણનું જીવન છે, ત્યાં તમે ખરેખર લોકો સમજે તો કોઈ ખોટું કરે નથી. પણ હમણાં માટે હું કપડા લોકો અભ્યાસ કહું અને અમારા પચાસ અમારો 50-60 વર્ષ ટપો પડે છે. પછી આટલો ધંધો કામ ન આવે. તમે એક પણ એવો જીવ બતાવો કે પશુપંખીનો કોઈ પણ કે એના જે બસાને એનું કામ વાવે ઉગડે મસોદા દાખલો લઈ તો એને કે છીપા દો એ ઉગડે મળવા પડે ને વાગડ વસ્તુ કે નિશાન પછી ખરે કરી દે. તો માણાના બસા સમજી લો તો એ કાંઈ હું જીવન ન સમજીએ પણ સમજી જાય કે પણ એ અભ્યાસ ના તો કર. માણા કેવું છે જે જીવનમાં રાગ જે આપણે સાંભળો ને પર્સ કોશ આપણે જીવો છો મનમય કોશ, ખાણમય કોશ, ભણવમય કોશ અને વિજ્ઞાનમય કોશ એનો આનંદ. આપણે બે કોશ આપણે વધારે જે વિજ્ઞાનમય જે કોશ છે એનો નિયમ એ છે કે કોઈ પણ માણસ સમજી ગયો એને કોઈ નિયમ બાંધી અને એને ફોલો કરીને જીવન જીવવું. એ લગ્ન પ્રસંગ હોય તોય ભલે, ઠાંડા પૂંડી હોય તોય ભલે, જીવન હોય તોય ભલે, રમત હોય તોય આપણે દાખલો લઈ આપણે ક્રિકેટ રમવા રમે અને નિયમ કર્યો ભાઈ બોર્ડ થાય ને આઉટ થઈ જાય પછી બેસવાનું ઉવારી ધારે કર અને કહેવા એટલે કે ઓલું કરે પકડી જાય પછી આઉટ નહીં તો મારે બધી થઈ ગયું ને pinજી બધા રમતા આપણે સમજી એમાં નથી કર્યું ભાઈ આપણે મીંડી આવે તો જ હાથ ગણા તો સાજી મીંડી થાય તો અમે બાટ આપી છીએ. એ પણ એવું બતાવો કે આમાં નિયમ ન હોય. મનુષ્ય સ્વભાવ છે નિયમ કરવાના એને પાલન કરવાનું અને એના પાલન કરીને એમાં ચાલે નહીં. અન્ય મારે કે મિત્ર મહેમાન થયા એટલે મારે આવકાર આપવો એ મારે નહીં જીપો હું એમાં હું તો તમને થાય હા આવકાર પૂરે ખરેખર આવકાર ન તો બોલ બની મારે બટ તમારે ક્યાં બરાબર થાય આપણે સંબંધી હોય એમની પછી આ તમને ફોડકા પછી તમારા મામા થતા બાસી થતા પૈસા થતા બરાબર છે. તો એની જે વિયોગ ઘટે છે આપણે શું કીધું જ્યાં ગયા ને એને કોને એટલે વાંચવા રહી જાય બોલાઈ ગયું એની ભૂલ થઈને આપણે એને એની આપણે બોલીએ તો આપણે શું વિચારીએ આપણે જેટલું હલકું થાય હલકું કરવું હોય આપણે નીચે પડે અને એ કરતાં આવડે ગયું જીવન હળવું થયું. ખામેવાળાનું કોઈને ખોટું કરવું નથી એની હિસાબે જેવું આગળ દુનિયામાં તો ભૂજી સમજ જગ્યાએ જોઈ લો સામાજિક ઢીલો આપણે જોઈએ તો ફેર આમ ફરવા બધું તો આમ ફેર તો ફરી ક્રિશ્ચનના તો એના પ્રમાણ મુસ્લિમ એના પ્રમાણ તો નિયમ કર્યો છે તો ફોલો થાય તો ગમે નકર ન વરગોડ આવે કે અમે સામે લીધું થાય
પછી વહી આપી સાંભળી જાય એ બંધારણ જાણે જે છે સમજીને એ માનવનો મૂળ સ્વભાવ તો એને તમે હસતા શીખવા અને બોલવું જ નહીં. કોઈ પણ કાર્ય કરો નિયમ કરો છો તો માણસ ફોલો કરીને કે એટલા અને એમાંથી આનંદ લીધે એટલે આનંદ લીધે નથી ગયા તો નિયમ કેવા થઈ ગયા દુઃખથી અને માણસ એવું નહીં નાના છોકરાને જોઈ તું જે રમતા છે ને એને નિયમ બાંધથી કાંઈ કરવું પડી કે નહીં નાના નંબર રમતા હોય તો એના પૂરતી રમતા હોય તોય બોલે સાયકલ હોય તો એલિફેક્ટ ચીની ભાઈ નાની સાયકલ નાના ખબર પછી જોઈએ ભાડો ભાઈ બોટ લીધો આમ થયું તેમ જલ્દી રેખી રાખો વાંચી નાખો એ માનવનો સહજ તો એ માનવનો સહજ લોડ સ્વીકાર રાખે. હવે એ કોમ્પિટિશન આપવા માટે એ જરૂરી છે એ અકળાવી બરાબર નથી જે લોકો અકળાય છે ત્યાં લોકો કોઈ પણ કાર્ય કરવું છે તો કેવી રીતે કરો તો દિલથી કરાવે કોણ તો આપણા જે મનુષ્ય જે આપણા જે આવે એ કરાવે આપણા કરે દિશા આપે એટલું મને સમજાય છે કે તો કોઈ કામ મળે પણ જમીનને કામ પણ જીતી ગઈ તો શું કરે છે ભણતા તમને રાજની મહેનત કરતા જેવી એમાં સરકારી નોકરી લાગી ગઈ પસ્તાવાથી પછી પણ જીત કરાય તમે એટલી બધી મહેનત કરી રહો ખરેખર તમને તક હોય તો દિવસે કરે આપણે ધંધા આપણા નુકસાન નહીં કોઈ પણ આપણે જવાબદારી પડે પ્રાઇવેટ કંપની કે નોકરી કીધી જેવી પોડ છે પણ પેપર જીલતા કરો નહીં આપણે મહેનત કરી તમે એ જે પગ્યા છો તેમાં જ દિવસથી જ આપણે પર જીવાડે તમે અને ખીલું અને મને ઓળો કેવી છે કે બે કરતી હતી અને ગીતાજી આખી એડીમાં લખન કરતે વાજી કરે કે તમે કર્મ કરો એ રસ્તે તમે આગળ વધો ને એમાં જે જીવન છે એને ક્યાં પણ કીધું છે મૃત્યુ થાય તો એનો ઉત્તર છે અને બીજાને તમે દાવ આવી ગયો ધંધામાં એને ભય આવતો ભાઈ જે જીવન જીવી રહે તો મૃત્યુ થાય તો ભાઈ એના ઉનાળા તમે ઘર કામ કરવાની કોશિશ કરો અને આનંદથી આપણે થાક લાગે એમ નહીં આપણે કામ મળવું છે તો ખુશી પૂછ્યું ભાઈ બોલે સામાજિક સેવા કરતા હોય તોય બોલે ધાર્મિક કરતા હોય તોય બોલે અલુ કામ કરતા હોય તોય બોલે ભાઈ આવો તો એ કાર્ય કરવા થાય રસોઈ બનાવવાની કે કપડામાં ધોવાની કે પોતા બની તો હસતા થતા તો જલ્દી થઈને સારું મારે કામ આવ્યો ને એવું કે કામ ન કર્યું જીજી ન હોય જીજી ના પાડી તમને ન ઈચ્છા થાય તો ના પૂછી શું કામ તો આજે પર બેઠા અહીંથી કામ તકવો તમે મળે હવે ન હોય તો રાજી થાપ ન લાકડા વળે શું કામ કે દવા જાવ પૂતો ન હોય ઓલા પોતું મળતો તો આપણે ટેન્શન જ્યાં હા કોઈ ન મળે આમ લો રામ લો રામ રામ મેં કીધી ન હોય બધું બીજી એ તો રાજી આવ્યો તો એ તો ટાઈમ કાંઈ તક બહાર કે રાજી હતા અને ચિંતા સમજી એની જેથી અલગ હોય તો કામ જેથી અલગ હોય કે અમારે કામ કર્યું હતું દિવસે જ કર્યું પણ સદા ક્યાંક પૂછતું કૂટતો એ દોડો કૂદતા હોય તો એ વૈજા વચ્ચે કાંઈ પૂરું કરી નાખો કાંઈ ને કાંઈ દિલથી શું તો શું એમ એ સ્વીકાર ભાવ થઈ ગયો તો સામેવાળા કોઈને ખોટું કરે ને ખરાબ પણ કરે ને અને એ ઘરને એ જ્ઞાન છે જ્ઞાન આપણે આપતો રહો આજ જે તારી છે અને જે બનાના સામેવાળા જે કરાવો છે ને તો દબાણથી નહીં પ્રેમથી બાળક તો નહીં એ ખાલી રોય ત્યાં આપણે ખબર છે રોઈ ઝીલું જોશે ખાવાનું ઈચ્છા છે તડકો ટાયર બી રોઈ કારણ હું કરે છે આપણે સમજી જતા હોય તો પછી એને કામ કરું ભાવ ને ભાવ રહે છે આપણે જો ભાવ છે કોઈ વ્યક્તિ પછી બદલ છે કાયદો પછી ખરાબ છે તો એને જે તકલીફ છે એ આપણે સોલ્વ કરી એ આપણે સોલ્વ કરો ને નામ બધું વાત જો તમે ભાવ નથી તો તમને એની તકલીફ ખબર નથી તો તમે સોલ્વ થઈ ગયો એટલે બેન જે છે જે કાર્ય છે એ મનુષ્ય ભગવાન આપ્યો છે તમને જીવથી ખીલવતા છે એકવાર તમે ખીલવાની કેવું પડી ગઈ એટલે જુઓ તમે જ્યાં આવો 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 ખબર નામું હા નિશ્ચિત આવો આવો મામાને મને બાકી ને આવતો ધંધે આવતો કે ભણવા આવતો એટલે એ જીવન છે આપણે પાસે આવડત છે તો આવડે પાસે ખીલે તમે યાદ કરતી વધે બરાબર આપણે આ પુસ્તક જમ્યું આપણે જે યુપીએસસીને જે ઊંચું ભાઈ જે છે આઈપીએસ ભણતા હોય એ છોકરોને કેમ મનથી જે ભણવું ને એને આપણે કહેવું ડિગ્રી મળે કેમ નહીં વાંચી લે પણ એને કેમ ચલાવવું એ જે ઘટ પડે એના લીધી આપણે આ રીતે નથી થયું કે બધા ભક્તો થયું હું મારા બહુ નાના મોટી કોટી સાથે ખબર નથી ખબર છે ભક્તો બધા રીતે છે કે એને અનુસર કરવો છે કે ભાઈ આ મોડો કથા જે વાંચતો હોય એની કથા વાંચતા હોય આશ્રમ ચલાવતો એને આશ્રમ ચલાવવાનો હોય ધંધો કરતો નાના બાપુ કે ધંધાવાળો એને રોડ બ્રશ મળ્યા ધંધો એ સંબંધીના છોકરા ગમી તો બધાની કંઈ પડે તો ભેગત તો મારા બાપા બની ગયા છોકરા મળવાની જેવું તો તો બસ કથા કરો એ મને બોલે આશ્રમ મળે પણ એને જ્ઞાન આપવાનું કેનું ક્ષેત્રને
એ આપતા આવડે છે, એ ધણું કરતાં આવડે છે તો તમે જે કહો એ કરતાં થાય. આપણે જ્યારે વ્યાજી 18 વર્ણાઓને જે 18 છે એને પુરાણ લખ્યા તો હેરતો જઈએ લાવડા એટલા બધા સિસ્ટમ આવી એની વર્ણાઓને એ જે હાલી પછી વાંધો ને બાપા વાળા મેં કામ કરતા હોય છોકરો એ રીતે કામ કરતો એને એના માપને ખબર કે આ કામ થઈ એટલે વધારે કરતો વધારે અટકાવવાની કોશિશ કરે, ન કરતો હોય એને પ્રોત્સાહિત કરે. હા જીગર આપે અથવા તો કીધે ને કે એના માપે થોડું હવે આપણે શું મને ધંધા બદલી એટલે મમ્મી પપ્પાને ખબર નથી કે ભાઈ આ છોકરો કરી રહ્યો છે એ ઉતાવળો કરી રહ્યો છે કે જમો કરી રહ્યો છે કે આળસ કરી રહ્યો છે કે વધારે સેન્સિટિવ છે એટલે એ એવું કીધું કે અને છોકરાને જવું બધું બરાબર નહીં. લખાણમાં ક્યાં જ્યારે આપણે આવ્યું ને ગુજરાતી પરિષદ એમાં એ જ કીધું ભાઈ વિચાર એટલું ને આપણે કહીએ કે તમે સારું લખો સારું પૂરો આમ પૂરો એ ચા ગમે અધ્યાપ કરવું ક્યાંથી હારા લેખક કરવા છે કે ભાઈ ગઝલનો હોય કે વાર્તા છે કે કવિતા છે કે નવલકથા છે કાંઈ પણ જીવન છે તો એને માટે તો પહેલાં શું કરવું પડશે રાત દિવસે મુક્ત દીધી એને પેલું મનન કીધી સાહેબ એ બરાબર રાત દિવસે મુક્ત મનાથી છે ને પછી તેને સાક્ષી ભેગો ના હવે તો દેશી ભાઈ સમજો આપણે આખી કોઈ પણ વાય કરીને થયું દોડીને આપણે દવાખાને ગયા એમએસ પર તો એનું બધું સાક્ષી ભાવનું બધે પડશે રિપોર્ટ કરાવ એને ન પીધો બને કે આપણે જ્યાં જોવા મળ્યો ડૉક્ટર તો કા એટલે ખબર છે ભાઈ આ વખત તો બની ગઈ છે તો એ ક્યારે હોઈએ કાંઈ જો નથી થવો તો એ પણ કરશે આપણે એ કે દવાઈ મેં વચ્ચે ઉતરી વર્ષની વાત અમે થોડું થયું 5-6 વર્ષ થયા અશક્તામાં મારી ગયા બની કરે ગામ એને ક્યારે તો બાજુમાં જે માળી હતા ને એ ઉતારે એને ઓપ્શન આપ્યું 2 દ્રવ્ય સ્વાપ સમજાય બે ડૉક્ટરે કીધું મેં કહ્યું સાહેબ પણ અમારા માણી આ તકલીફ છે એટલે તમે કાંઈ કરતા છીએ ને આ માણીને ઓક્સિજન ઉજાપ્યું એ કે તમારે માણી ખાય ને એ એને ખાલી મનોમાં થાય અને આને ખરેખર છે કે આ તકલીફ છે ઓક્સિજન ઘણી ગઈ પણ રિપોર્ટ આવી ગયો અમારે પાકો તે ખબર છે માપ છે તો અડધા પણ ખબર પડશે બાપને કીધું ખબર કેમ પણ આપણે ઘેરે રસો બોલે છે ભાઈ આવું તો 20 પછી 2 તો બનાવી અચ્છા એને તેમ કે 5 બને નહીં બરાબર કોણ નહીં બને બરાબર ગ્રામો રોડે ને એટલા ગ્રામમાં એટલા લીટર પાણી એટલા લીટર ખેલ એટલા ઉષ્મા એટલે એપી એટલા કલાક રાખવું નથી ખબર એટલે એ લોકો મોટું રોડો કરી ઓકે એ જ્ઞાન જો હોય તો કરીએ એમ જો કોઈ પણ ધંધો હોય કોઈ પણ કાર્ય હોય એનો તો યથાર્થ તમે દર્શન કરતા છે એ શિષ્યો તો જેવડ ફેર આવડું એ અઘરું નથી કોઈ યો માટે અઘરું મનુષ્ય માટે અઘરું હોય એટલે ભગવાન જ્યારે જઈને આવ્યા કોઈ પણ ધર્મ તો મનુષ્ય રૂપે અવતારી રહેવાય પરમદેવ કે રૂપ છે એ તો વસ્તુ એટલે જે અવતારી રાખે એ અલગ એ કોને ખબર બસ એ માણસને જ્ઞાન આપવા માટે આ જે જીવન તમે જીવી હવાથી બધા એને પ્રેમ ભાવથી લાગણીથી એવી તો કે ભગવાન જોયું હવે ગોકળથી ક્યાંય મચ્છરથી ગોકળો આવ્યો બરાબર તો ગોકળો બધા નહીં જેને દોષ પડે સંબંધી ખરા બોલાને સંબંધી થાય ક્યાં મચ્છરા જે કૃષ્ણને મળતા અહીંયા અમે તો આનંદ થયો જો તમને આનંદ આવડે કોઈ પણ ક્રિયા ભાઈ તો તમે આનંદ જઈએ એને નફરતથી તમે દો તો દેશ છે એટલે જે વસ્તુ તમે સાક્ષી ભાવ જોતા છે પોસ અને આપણે કહેવાય જાણને બીજું નવી પરિસ્થિતિ બીના પરિસ્થિતિ ભાઈ પરિસ્થિતિ વિશ્વ પહેલાં હોળી પહેલાં શું કરવાનો તો પહેલાં જાણો તો વિશ્વાસ થાય વિશ્વાસ વગર પ્રેમ હા પાયરો જાણે જીનું હોય નહીં પ્રતીતિ બીનું પ્રતીતિ હોય નીતિ રામાયણ તમને જાણો તો વિશ્વાસ થાય તો પ્રેમ પણ જે જાણવા માટે જે માટે આપણે જે હું જ પડે તો મને લેબોરેટરી પડે ડૉક્ટર સાહેબ તે તો એ નીચે પડે સાહેબ 10 9:30 તો વકીલે શું વકીલ આવે સ્કૂલ છે એની જે કોણ હોય તો કલા નીચે અને સસ્યોડે આવે બરાબર અને એન્જિનિયર હોય તો નેબોમાં એન્જિનિયર તો એની ભાષા સમજે એ કેવા ભાગે છે એ પ્રમાણે સામે કરે બરાબર કરવાનું તો કોને હોય એની જે માળ પણ કરો એમ નથી વચ્ચેનો મસ્જિદ જે કિન્નના કરના હું કે કાર્ય જેને બે રીતે કર્યું હોય અને કેવી રીતે સમજી એટલે મનોરથી મર્યાદા હવે તમે સમજી આપણે આખ્યું છે એના ડૉક્ટર પીછા ભાઈ એમ ડી અને મેં
કાન હોય તેને નાકને એમ ગળાને વગર ફેફસાને તો એમ શું કામ એ ઘણું મોકલો પણ આંખ છે તો કન્સેપ્ટમાં હાથ તો પૂરેપૂરું ભણીએ તો નહીં કાન છે કાનનું પૂરેપૂરું ભણીએ પડે દાંત છે તો અલગ બીડી એમાં એને તો એમ શું કામ હવે કહો મારાથી મજા થાય કે જ્યાં કોની પડી કે પછી સમય પૂછી હા એટલે આપણે વ્યવસ્થા તંત્ર શું કર્યું અને વિભાગ કરતા ભાગ પણ નહીં એના કારણે આપણે એટલું બધું વ્યવસ્થિત જીવન જીવીએ છીએ એ સમયને દૂર કરીએ આખા શરીરની માટે તમે ડૉક્ટર જુઓ તો અનેકથી વેપારી પદ્ધતિ કઈ તો કે ભાઈ હોમિયોપેથી પદ્ધતિ આ એલોપેથીની પદ્ધતિ યોગાની પદ્ધતિ ઉપવાસની પદ્ધતિ બધી બધા પદ્ધતિ નાના આમાંનું બધું કામ આમાં મોટે જ એ સરદારનો જે વિભાગ છે કે ભાઈ દોરા તાકે છે તો એ બી તાકાત આપે સરદાર રાખે એ કોઈ પણ વસ્તુ છે આપી લો તો એને વિભાગને આપણે સમજીએ અને એ જે વિભાગ છે એની તમે જીવથી શું કરતા છે ખબર પાછી વિભાગ પૂરેપૂરો શું થશે અને એને જે પૂગને પાંચનો વિભાગ જે છે પહેલે તો શું કરે ઉતા છે બહુ શું કરતા છે અને જે વાત કરવા રહ્યું તેને તો જે પૂરું આપણે પાસે હંમેશા એને વ્યક્ત કરતા છે રોંગ ત્યાં પૂછતા છે મેં તમે આજે પૈસા કર્યું મેં તો વાત પણ તમે જે પૈસા કર્યું ખરેખર હું જોબ છે તો તમે વળીને પૂછ્યું મારે કહેવું નહીં કે થોડી તમારે આ તો હળવું થઈ ઘર બધું ઘરમાં અહીંયા ઘરે મને બહેન આવે કે શું કરાવે ગુણ ના કરાય કે ભોડે એ તો એની મેં વીખીશ તું હવે આ તકલીફ તો સોલ્વ થાય કોઈ પણ ઘરનો ધડે હોય એટલે ઘરને હેપી આપવાની એની ભાવના ગમી હોય પીધલો કેમ છે અસર કેમ તો આ કોઈને કુટે પડી ગઈ તો નીકળો જ અને એ અમે તાટીનું વાર છે મેં એમ જ થોડીક એ લોકો ભૂંગા નાખ્યા છે બરોડા કોઈ એમાં ઓલા મજૂરી આ બાંગડો બે રે યા જે બધું હારી ફીકે પછી જે મોડા જાય ત્યાં પટ્ટી છે ને એટલી જ પટ્ટી વરાસત દૂર હતી બધા બાર પૂગે બરાબર વાહન સામું આવે ને તો શેર તારવો પડી એ ત્યાં ભૂંગો નાખતા હતા ને એટલે ત્યાં બાજી બે બાય બાય મારે બાય તમે ઉમરાને મારો બાય હારી પડી છું તમને મારે એટલે એને મારી એ કે તમે એને મારી નાખી એટલે એ એવું નથી એ ક્યાં પડે હું તો ખાલી દારૂ પીને આવ્યો ને એટલે હું ખાલી બૂમ પડતી એટલે મને એને લાગે હું વધારે ટાણે છે મારું ફેર એને વાગે છે હવે કે હું માંગે મારે તને એવું રૂક્યું એ વાજે છે એ આપણે કાંઈ કરવું એવું નથી એમ આપણે જે જોઈએ છીએ અને જીવન જીવે છે એવો ફરક અને જીવન જે છે એમ લીધો એને માનવું અને જીવવું અને અનુભવ એવો બહુ ફરક અને જે આ વિભાગ આપણી પાસે નથી એ આપણે સમજી હોય ખાલી આપણે અનુમાન બાંધી આપણે બીજા જે જીવન છે એવું અનુમાન બાંધી એટલે અનુભવ નથી અનુભવ એ કરીએ કે એ નબળા અને હારા પાછળ પસાર થયો એમાં સફળતાની કોશિશ કરી હોય છે અમારા જે સમયમાં એ લોકો સફળ થયા એટલે મેં કારણ એ છે કે અનેક ગુણોમાં પ્રોગ્રેસ થયો ગયેલું હતું હવે જે મને આ જે બેચેટ બની ગઈ એમાં જે તકવા માટે હવે મહેનત આલમ નથી અમે જ્યાં જે રૂપિયા વાળી કે પૈસા પૈસામાં નથી એ લાખ રૂપિયા વાળી કે વ્યવસાય તો મળે તો કે જે મને આવે ને તો મંદિર પછી જાવ ત્યાં ભાવ પાર વધી એવું એના માટે 1000 રૂપિયા ના વારે સમજી અને જે કેટલા વખતથી પચાસ લાખ રૂપિયા હું કે કેનેડા માટે લોકો બરોબર છે જેમાં ઝડપમાં વધારો થઈ ગયો ટેકનોલોજી વધારો થઈ એ હરેક કોઈ વસ્તુ ત્યારે જે તમારે ગયા કરતો હવે તમે ધંધો કરો છો તો બંદી એવી શોર્ટ ટાઈમ છે પછી 30,000 વર્ષે વધીને છે શું વધીને હવે પણ એથી ઊંચાઈ ઉપરાંત થઈ ગઈ છે તો હવે એવો ગેપ નહીં મળે 1000 ગણો કે લાખ ગણો તમને ક્યાંય વધારો શોર્ટ ટાઈમ કેમ ક્યાંય નહીં હા થાય આફ્રિકામાં થાય હા ત્યાં એ બધું બાકી ત્યાં ધીમે ધીમે તો એમને મળે કેનેડામાં મળે અમુક વિસ્તારમાં વખતે લેવા મળે અમુક વિસ્તારમાં બરાબર તો ભારતમાં એવું વસ્તુ નથી તો જ્યાં તેને કાર્ય કરી રહ્યા છો એનો તમે સઘન અભ્યાસ કરો હવે પુસ્તકાય અત્યારે મને તમે જોયું હીરાવાળા કાંઠા નામતા તો મોટા ભાગના એના કાંઠાના છોકરા ન છું એ મોટા કાંઠા વ્યવસ્થિત એનો વાંધો નથી સિવાયની કાંઠો તો એવું છે બાર પોડી પર કમાતા રહે છોકરાને કે ભાઈ અમેરિકામાં બોલો કે વિદેશ બોલો લોકો ધંધો કર તો શું બધા એની પર લખાણો કઈ રીતે ચલાવો દુકાનો તમે દોરી બજારમાં તમે દોરી લખાણમાં ન આપીએ કે અમે એને જ્ઞાન કી કીધું જ્ઞાન માટે શું જોઈએ તો કે પુસ્તક પુસ્તક માટે શું જોઈએ તો એને લગ્ન આપ્યું લગ્ન ક્યારે થાય કે જ્યારે આ તકલીફ પડે ત્યારે એની લખવાના લખવું છે માં સમસ્યા ન આવે એને પનિશમેન્ટ કેમ મને સમસ્યા પર ચેલું ફરી રહેશે સમસ્યા પર સોલ્યુશન અગાઉ તો કોઈ જે હોય
16 અને 70 મોઢા એની માં કાંઈ થાય જાઉં હલો કાંઈ જાય તો આપણે બાબાની જે સમસ્યા હોય દેખાય આઈટી રૂલ છે હા જે કે એને રૂલ લાવો ભલે કાંઈક નવો એને રૂલ લાવો રચી આપણે કમ્યુનિટી રૂલ લગાવો કેમાં એમ જીવન છે કે ધંધા છે રોજગાર છે એને આડ્યું જે છે અને મોટા ભાઈ આપણે અમેરિકા અને યુરોપ એ સેવા આપણે આ ઘરે એને હારવાડી કહો અને એ વિશે એટલે પણ હું કહું છું કે આપણે પ્રભુ આપણે સાચ્યા હા ઠંડી ગરમી પાણી બધું અનુકૂળ આપણે ભાષા આપણે વાત કીધી એ બધું એક્સ્ટ્રીમ હતા એની આ જોડ કરશો આપણી કરતાં પર એને 30 થી 40 ગરીબ ઉર્ધા વધારો ક્યાં આમેલી તો એ શું બતાવે એટલે સામનો કરવા માટે આખો મુકાને હીટરમાં રાખવું પડે કાંઈ નહીં એકીમાં રાખવું પડે ગાડીમાં ધંધામાં રોજગારમાં એટલે પાવર બિલ વધારે મળે છે એને આપણે કરતાં પોલીસ અહીંયા વધારે છે આપણે એ સેવા શું ને ત્યારે એક જમ 11 છે અહીં આપણે જેથી વચ્ચે હોય એક પોલીસ ઓળો ત્યાં આવી ગયા આપણે કહેતા 14 ગુણા ડૉક્ટર ઓરે આપણે માપ હોય હા આપણે 1000 હા હજાર આપણે એક હોય તો 1000 એને 11 ચાલ ઓલો આપણે 1000 જે એક ડૉક્ટર છે ત્યાં 14 તો એને લાઈનમાં પડ્યો શું કામ એટલે એને જે પાછળ જે એને ઉડી ઉજી હો રિપોર્ટ એટલે મેં રિપોર્ટ ડૉક્ટરને કરાવે તો ઓલો ખસો ન પોહાય કોણ દર્દી અહીંયા બીજો રહ્યો ભાઈ એમ હવે જ્યાં મગરી કરે છે જ્યાં એ લોકો જ્યાં સેવા ન લઈ શકતા તો એ કેટલી તરી કરો નાને એવું દાંત તો નહીં કાન ન હોય આંખ ન હોય દાંત કાઢો દાંત નીકળે એટલે ક્યાં મોટી હોય અહીંયા સેવા લાવો એટલે કોમાં એ મેકરની નથી એટલે ભારતમાં આપણે છે સેવાભાઈ સંસ્થાઓ છે આપણે ચેવી છે સરકારની આપણે બી મોટી મેન છે કે આ બધું મળે અને થઈ જાય એટલે ભારતમાં રહે અને ભારતમાં એને સમજતો જીવનને તો જીવન ભારતમાં આવું છે એટલે ખુશી વિદેશમાં એને મને કે પોતાનો અભ્યાસ છે ને અભ્યાસ ધંધો બનાવીને કહેવાનું નથી પણ ખરેખર અહીંયા જે જીવન જીવે તો એને અહીંયા લાભ જરૂર એ મને બનતી હા એ ખૂબ જ સાચી વાત છે અને કહેવાય ને કે હવે પોડકાસ્ટને આપણે અંત તરફ લઈ જવા પડશે આપણી વાત તો બહુ સારી છે અને કહેવાય ને કે તમારા પુસ્તક વિશે ઘણી બધી વાતો એ બાકી છે કે આપણે ખરીને ક્યારેક સમય મળશે ત્યારે ફરી આપણે બાબુની મુલાકાત લઈશું અને ખાસ કરીને એમાં એના પુસ્તક વિશે જ વાત કરીશું આજનો હું વાત કરું કે હું જ્યારે લગભગ અમે વાત થઈ અમારી સ્મિત સાબલપરા જોડે કે બાપુનો પોડકાસ્ટ લેવો ત્યારે મને એવી અપેક્ષા પણ નહોતી કે આ રીતના વિદ્વાન તમે આટલી નાની વાત નોટિસ કરી શકો છો તમે એક બિલ્ડર તો છો જ તે પણ સાથે સાથે કહેવાય ને કે હરેક નાની સામાન્ય વાત છે ને એમાં ખૂબ જ મોટું વિજ્ઞાન તમે બહાર કાઢી રાખો છો એ મને અત્યારે આપણે 1.5 કલાક જે સાથે બેસ્યા ને એમાં મને લાગ્યું કે એમના કામ હોય કે પછી એમની નોટ ડાઉન કરવાની ક્ષમતા હોય અને પછી એમને પુસ્તક લખ્યું છે ખરેખર ખૂબ જ સારું છે માનવના મૂળ તત્વો એટલે કે ખરેખર માનવ કયા મૂળ તત્વો ઉપર આધારિત છે તો આપણું જીવન કયા મૂળ તત્વો ઉપર આધારિત છે અને કયા કયા પ્રશ્નો આપણને આવે છે એના ખરેખર સારા જવાબ છે અને આમ કમ્પ્લીટનું લાગી હા પુસ્તક પબ્લિક બાકી છે અને ટૂંક જ સમયમાં એ પબ્લિશ થશે ત્યારે હું ખાસ કરીને એ પુસ્તક વાંચીશ અને એ પુસ્તકનો રિવ્યૂ એક હું વિડીયો બનાવીશ કે મને આ પુસ્તકમાંથી શું મળ્યું એના હું વિડીયો બનાવીશ અને એ હું તમને કહેવાય ને કે ઓડિયન્સ સુધી પહોંચાડવાની ટ્રાય કરીશ અને આજનો આ યુવાનો માટેનો પોડકાસ્ટ કે એક નાનકડા અમદા અમરેલી જિલ્લાના નાના એવા ગામથી શરૂઆત કરીને આજે વેલંજામાં ખૂબ જ સારું એવું કામ કર્યું અને મારા જેવા અથવા તો બીજા મધ્યમ વર્ગીય યુવાનો માટે કહેવાય ને કે સપનાનું ઘર તો આપ્યું જ સાથે સાથે સપનાઓ પણ બતાવ્યા અને ખરેખર આમ આનંદ આવ્યો આ પોડકાસ્ટમાં લગભગ હું 10-12 પોડકાસ્ટ કર્યા છે પણ ત્યાં બધી મને એક્સપેક્ટેડ હોય કે જે ક્લાયન્ટ છે અથવા તો જે ગેસ્ટ છે એ આવું જ બોલશે પણ આજે મને જરાક આવું નહોતું કે મહેન્દ્રભાઈ તો મને એવું લાગ્યું કે ગામના એક વ્યક્તિ છે ને બિલ્ડરમાં આવી ગયા પણ એવું ખરેખર નહોતું તો કહેવાય ને કે તમે પણ આ પોડકાસ્ટ થકી જાણજો અને કાલ સવારે મહેન્દ્રભાઈ ને જાણવાની કોઈક અમેરિકામાં બેઠા બેઠા વ્યક્તિને મન થાય કે મારે મહેન્દ્રભાઈને સાંભળવા છે તો આ પોડકાસ્ટ થકી એમના વિચારોને મેળવી શકશે અને એવું નહીં હોય કે તમને ફોન કરવો જ પડશે કે આ પોડકાસ્ટથી તમારા વિચારો અને તમારી કામ કરવાની રીત અને તમારું વિજ્ઞાન એ જોતા રહેશે સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર અને વિદ્યાર્થીઓને પણ જેમ બાપુએ કીધું કે ક્રિયા પહેલાં જે કરવું છે એને ક્રિયામાં ઉતારીને પછી આગળ વધો તો એવી જ રીતે તમે પણ આગળ વધશો અને કહેવાય ને કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન કરી આ પોડકાસ્ટને આત આપીએ છીએ આજ માટે અને માનવ જીવન મળ્યું છે તેને માણો ખૂબ જ આ માનો તમે જગ્યાઓ આપો હજુ માનો એટલું દુઃખ નથી પણ હમલે તો હા તો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ